આપણે શ્લોક ચાલે છે સત્સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિર્મોહત્વ. એમાં સત્સંગત્વે નિસંગત્વમ એ ટુકડો આપણે સમજવા કોશિશ કરીએ છીએ. સત્સંગથી જગતમાં અનાસક્તિ થઈ જાય છે, વૈરાગ્ય આવે છે, સંસારની આસક્તિ છૂટી જાય છે. એ સમજાવતા આપણે ગુરુ ચરણાંબુજ નિર્ભર ભક્ત એ શ્લોક વણ્યો. એના પછી પ્રાણાયામમ પ્રત્યાહારમ નિત્ય અનિત્ય વિવેક વિચારમ એ શ્લોક આપણે વણ્યો. એમાં નિત્ય અને અનિત્ય વિવેક વિચાર ઉપર આપણે સાંભળતા હતા. એ સમજાવતા આપણે સુર મંદિર તરુતલ નિવાસ એ શ્લોક સાથે લીધો. ત્યાર પછી વયસી ગતે કહ કામ વિકાર શુષ્કે નીરે કહ કાસાર ક્ષીણે વિત્તે કહ પરિવારો જ્ઞાતે તત્વે કહ સંસાર. એ જ્ઞાતે તત્વે કહ સંસાર એ ટુકડો આપણે ગયા વખતે સમજ્યા હતા. ત્યાં આપણે અટક્યા હતા. કારણ કે નિત્ય અનિત્ય વિવેક વિચાર એનું ટૂંકું રૂપ જ્ઞાતે તત્વે કહ સંસાર છે. નિત્ય અને અનિત્યનો વિવેક થાય. નિત્ય એવા પરમાત્મા અને આત્મા અને પરમાત્મા એ પરમ તત્વનું જ્ઞાન થાય તો અનિત્ય એવો સંસાર પછી ક્યાંય ઊભો રહેતો નથી. સંસારની આસક્તિ સદાને માટે છૂટી જાય છે. મૂળ વસ્તુ છે નિત્ય એવા આત્મા અને પરમાત્મા અને અનિત્ય એવો સંસાર, દેહ, દેહના સંબંધી એ બધાને ઓળખવા, તત્વતઃ ઓળખવા. તો આ પરમ તત્વને ઓળખે અને સંસાર છૂટી જાય. કઈ રીતે? હજુ થોડુંક સમજવા જેવું છે. જો તમે કોઈ જગ્યાએ 10,000 રૂપિયાના પગારની નોકરી કરતા હો અને તમને ક્યાંય 1,00,000 રૂપિયાની ઓફર આવે નોકરીની, તો તમે 10,000ની નોકરી રાખો કે છોડી દો? તત્કાળ છૂટી જ જાય. એવી રીતે પરમાત્માના સ્વરૂપની જો ઓળખ થાય તો આ સંસારની નોકરી તત્કાળ છૂટી જાય. સંસારની જે ગુલામી છે, સંસારની સેવામાં જોડાયા છે, એ બધું છૂટે અને ભગવાનની સેવા ઉપાસનામાં મન લાગી જાય. કારણ કે એ તો લાખોનો ખજાનો. પણ ઓળખાય તો, ન ઓળખાય તો પછી તો 10,000ની નોકરી એના માટે બરાબર છે. જેને જેને ભગવાન ઓળખાયા એમણે પછી સંસારની નોકરી છોડી દીધી. મીરાબાઈએ શું કર્યું? એને ત્યાં રજવાડું હતું. ઉદયપુરના જમકુબાઈએ શ્રીજી મહારાજને ઓળખ્યા પછી શું કર્યું? રજવાડું છોડી દીધું. પછી તો એ ભગવાનનું ભજન કરે, સત્સંગ કરે, એમાં એને રસ. સંસાર છોડીને નીકળી પણ જાય અને ભાગ્યવશાત સંસારમાં રહેવું પડે તો પણ એની વૃત્તિ કેવી હોય કે સંસારના વ્યવહારમાં એને કોઈ ખોટ આવે, થોડી ઘણી હાનિ થાય તો એને બહુ રંજ ન થાય. ધંધામાં કદાચ થોડી ખોટ આવે, ઓછું કમાય તો એને દુઃખ ન થાય. પણ જો સત્સંગમાંથી, ભગવાનની ભજનમાંથી એનો જીવ પાછો પડી જાય તો બહુ દુઃખ થાય. ત્યારે સમજવાનું કે ભગવાનનો મહિમા સમજ્યો છે.
સંસારમાં સંબંધીઓ છે એનો વિયોગ થાય, થોડું છેટું રહેવાનું થાય, દૂર રહેવાનું થાય, સંગાત છૂટી જાય તો બહુ રંજ ન થાય. પણ ભગવાન, સત્સંગ, સંતો, ભક્તો એનો જો વિયોગ થાય તો મહા દુઃખ થાય. ત્યારે સમજવું કે એને ભગવાનનો મહિમા સમજાયો છે. નિત્ય એવા પરમાત્મા અને આત્માને એમણે સમજ્યા છે. આપણો એમાં વિચાર કરી લેવો કે દુઃખ ક્યાં થાય છે. મને ઘણીવાર વિચાર આવે કે ઘણા લોકોને કોઈ સંજોગવશાત સત્સંગ મળે, પૂજા પાઠ ભજન કરતા થાય, પછી થોડું સત્સંગથી છેટું જવાનું થાય તો ધીમે ધીમે પૂજા પાઠ ભજન બધું છૂટી જાય. એવા ઘણા હશે. તો મનમાં હવે એમ થાય કે મારા ભગવાનને બધા શા માટે મૂકી દેતા હશે? છોડવા જેવું છે એ નથી છોડતા. બસ આ બધા દુનિયામાં જે ફેમસ સેલિબ્રિટીઝ કહેવાય, બધી વ્યક્તિઓ કરોડોમાં આળોટતા હશે, બરાબર છે. પણ સવારથી ઉઠીને સાંજ સુધી કરવાનું શું? સવારમાં ઉઠીને ન ભગવાનની કોઈ પૂજા, માળા, જપ, સાધુઓનો સંગ, સત્પુરુષોનો સંગ, ભાગવત, રામાયણ, ગીતા, ભાગવત એવા કોઈ ગ્રંથોનું શ્રવણ, કશું નહીં. રાત દિવસ દુનિયા એને ડાહ્યા માને, પોતે પોતાને ડાહ્યા માને, પણ કરે છે શું? ગંદવાળો ચૂથે છે. ભગવાનને ભૂલીને કરે છે. ત્યારે એમ થાય કે આ બધા જીવ મહાદુર્ભાગી છે. અને એમાંય જેને થોડોક સત્સંગ મળ્યા પછી એ મૂકી દે ત્યારે એમ બહુ દુઃખ થાય કે આ પૂર્વના બહુ પાપ છે, કે ભગવાન ગમતા નથી. સવારમાં ઉઠીને ઢોરની જેમ ખાવું પીવું ના, ઓફિસે ભાગ્યા, 5 પૈસા કમાયા, એ બૈરા, એ છોકરા, એ બધું બસ સર્વસ્વ માની. એવું તો કરોડો જન્મ કર્યું છે. અને એક સનાતન વસ્તુ છે, ભગવાન અને ભગવાનના ભજન અને સત્સંગ વગર જીવ ક્યારેય સુખીઓ થવાનો નથી, ક્યારેય સુખ નથી. બધું જે સુખ છે એ માનેલું છે, હકીકતમાં માનેલું છે. સુખ છે નહીં, માન્યું છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે આ જીવે વિષયમાં સુખ માન્યું છે, સુખ છે નહીં. સુખ તો ભજનમાં છે, સુખ તો ભગવાનમાં છે, સુખ તો સત્સંગમાં છે. એ ભૂલીને રાત દિવસ લોકો ધંધાની પાછળ મંડ્યા છે, સંસાર પાછળ મંડ્યા છે, મહા દુર્લભ માનીને મંડ્યા છે. પશુઓ એના છોકરાઓને સાચવે છે, મોટા કરે છે, ઉછેરે છે, પાળે છે, પોષે છે. આ ધોમ તડકા તાપ પડે છે, આપણે ટીટોડીને જોઈએ ને તો આપણને દયા આવે કે આને છત્રી માથે રાખીએ. ઈંડા મૂકીને એના ઉપર ધોમ તડકો હોય, એના ઈંડાને સેવા માટે કલાકના વારા હોય. તમે જોયું છે? પતિ પત્નીના કલાકના વારા હોય. 1 કલાક આ બેસે, પછી એ જતા રહે, પછી બીજો આવે, 2 જણા હોય ને કપલમાં. પણ તડકામાં રાખવું જ પડે. લ્યો હવે આવું મનુષ્ય આવું છોકરાનો ઉછેર નથી કરતો. અને ઓલા ટીટોડા મોટા થઈને ક્યાં એને પગ દબાવવા આવવાના છે? તો એ તો પશુઓ કરે છે, પક્ષીઓ કરે છે. સુખ જીવને ત્યારે થવાનું છે જ્યારે ભગવાનને ભજશે. ત્યારે સમજાય કે ન સમજાય, આ સૂત્ર ગોખ્યા કરવાનું છે. સુખ તો ભગવાનમાં જ છે,
જ્યારે જીવ ભગવાન ભજશે ત્યારે જ સુખીઓ થશે. અને જેટલો હજી સંસારનું ભજન થાય છે એટલો જીવ દુઃખી થવાનો, દુઃખી થવાનો ને દુઃખી થવાનો, જીવતા પણ થવાનો ને મરીને પણ થવાનો, બીજું નીકળે જ નહીં. તુલસીદાસજીએ કીધું છે અને રામચરિત માનસમાં શિવજીએ પણ એમ કીધું છે, રેતીને પીલી પીલીને મરી જાઓ તો એમાં સનાતન સિદ્ધાંત છે કે એમાંથી તેલ નીકળે નહીં. મરી જાવ તો એમાંથી ખાદ્ય તેલ નીકળે. જો એમાંથી તેલ નીકળે તો આ સંસારમાંથી સુખ નીકળે, એમ તુલસીદાસજી કહે છે. નીકળે જ નહીં. દરિયાને ડખોળો વલોવો તો એમાંથી માખણ નીકળવાનું નથી. માખણ નીકળે તો દૂધ દહીંમાંથી નીકળે. એમાં સંસાર છે ખારો દરિયો ડખોળે રાખો, એમાંથી માખણ નીકળવાનું નથી. મંડે જ રહ્યો તમારે જેટલું કરવું એટલું કરો. પણ એને જો એ મહારત્ન સમજાય ભગવાન, તો સંસારનું સેવન છૂટી જાય. સંસાર છોડીને ભાગી જવું એવો પાછો અર્થ નથી. ભલે સંસારમાં હોય પણ ભગવદ ભક્તિ સાથે જીવશે તો જીવવાનો સ્વાદ જ જુદો થઈ જશે. તો ભગવાનનો મહિમા સમજાય તો સંસાર છૂટી જાય. બીજું, હવે એનાથી થોડું હાયર સ્ટેપ. અમે 10 વર્ષ પહેલા આફ્રિકા બાજુ સિસલ ટાપુ છે ત્યાં ગયા હતા. હવે અત્યારે શું પરિસ્થિતિ છે એ ખબર નથી, પણ ત્યારે પાવડરનું જ દૂધ મળે, પાવડર જ મળે, દૂધનો પાવડર. એ પાવડરનું જ દૂધ, પાવડરનું જ દહીં, પાવડરની છાશ. અસલી ગાય ભેંસનું દૂધ સૂંઘવા પૂરતું મળે નહીં. આમ આચમાં પંચામૃત કરવું હોય ને એટલું મળે નહીં. હવે ત્યાં જે લોકો છે અને જે વર્ષોથી ત્યાં ગયા જ છે એ તો આરામથી ખાય પીએ પાવડરનું દૂધ, અને આપણને મોંમાં જાય નહીં. પાવડરનું દૂધ જેવું થઈ જાય, ભાવે નહીં. બરાબર છે ને? એ લોકોને ભાવે છે મોજથી. હો, બધા જે લેબર વર્ક કરનારા બધા આરામથી એ પાવડરના ડબ્બાના દૂધ, દહીં, છાશ, ચાય બધું આરામથી પીએ. આપણને ભાવતું નથી. કેમ? આપણે અસલી દૂધનો સ્વાદ લીધો છે. એમ જ્યારે ભગવાનનો અસલી સુખનો સ્વાદ આવે ત્યારે સંસારનો સ્વાદ ગમે. એ નકલી છે. અસલી ભગવાનનો સ્વાદ જેને જેને આવ્યો, પછી એને પાવડરના દૂધ ભાવે નહીં. ભગવાનનું થોડું ભજનનું સુખ આવ્યું હોય ને તોય પછી આમાં મજા ના આવે. જીવ તો અંદરથી મચડાયા કરે, ક્યારે આ બલામાંથી છૂટી. કબીર સાહેબે તેમ કીધું કે કબ મરી હો કબ ભેટી હો પૂરન પરમાનંદ, મરને સે સબ જગ ડરા મેરો મન આનંદ. કબીર સાહેબ કે મરને સે સબ જગ ડરા, બધા ડરે છે મરવાથી, પર મેરો મન આનંદ, કબ મરી હો કબ ભેટી હો પૂરન પરમાનંદ. મને તો એમ થાય છે ક્યારે મરીએ ને ક્યારે ભગવાનને પામીએ. આ બધા મરવાથી ડરે છે, એટલે અહીંયા શું લઈ લેવાનું છે? આ દેશમાં રહીને એનો વિચાર કરવો જોઈએ ને પેલા, કે શું બોલો છો તમે. તો અસલી જે સુખ છે ભગવાનનું, એનો જ્યારે સ્વાદ આવે છે ત્યારે સંસારના સુખ ઝેર થઈ જાય છે. બધા આ સંસારમાં બંને વેચાય છે, અસલી ને નકલી. નકલી દૂધ, નકલી ઘી, નકલી માખણ, નકલી પાણી, નકલી સોનું, નકલી મધ, અરે બધું ને. નકલી પોલીસ. જો બજારમાં બધું નકલી બહુ ચાલે છે. નકલી કરન્સી. એમાં અસલી ઓળખો તો સુખી, નહીતર મહા દુઃખી. ભલે ને ગમે તેવું પકડ્યું હોય,
50 કિલો નકલી સોનું લાવીને તમે રાખી મૂક્યું શું કામનું? 5 કરોડની નકલી કરન્સી રાખી હોય, નોટ રાખી હોય પટારામાં મૂકીને તિજોરીમાં, શું કામ નહીં? એમાં નકલી સંસારને ગમે તેટલો કિંમતી માનીને ભેળો કર્યો હશે તો અંતે પસ્તાવાનું ને પસ્તાવાનું જ છે. અસલી ઓળખવું પડશે. અને જ્યારે અસલી પરમાત્માનું સ્વરૂપ ઓળખાય ત્યારે નકલી સંસાર છૂટી જાય છે. જ્ઞાતે તત્વે કહ સંસાર, પછી સંસાર ક્યાં રહે છે? સંસાર પાછું ફરીથી આપણે કહે સંસાર મૂકીને ભાગી જવું એવું પણ નથી, પણ એ સંસારી હોવા છતાંય એ સાધુ હોય છે. સંસારમાં પણ પરમ સ્વતંત્રતાથી જીવતો હોય છે. ત્રીજું સ્ટેપ સર્વોત્તમ છે. એક તો સુખ વધારે, મહৎ સુખ મળે એટલે નાનું સુખ છૂટી જાય. છાશ રોટલો જમતા હોય અને શ્રીખંડ પૂરી રસપુરીની થાળી મળે તો પેલી છાશ રોટલો માણસ છોડીને ઊભો જ થઈ જાય ને. અને અસલી વસ્તુ મળે તો નકલી વસ્તુ છૂટી જાય. તમે પિક્ચર જોતા હો, એમાં એક્ટર સરસ મજાનો અભિનય કરતા હોય, પણ એને અંદર જે અભિનય કરે છે એ અભિનેતા તમારે બહાર જ રોડ ઉપર ક્યાંય અત્યારે મુલાકાત થવાની હોય તો તમે થિયેટરમાં ઉભા રહ્યો? બોલો ને. અમિતાભ બચ્ચનનું પિક્ચર તમે જોતા હો, પણ અમિતાભ બચ્ચન ચોરાહા ઉપર ઉભો ને બધાને ઓટોગ્રાફ આપતો હોય તો તમે મૂવી છોડીને નીકળી જાઓ ને બહાર. કેમ ભાઈ મળી આવીએ, આ તો બધું ઠીક છે મારા ભાઈ, ઓલો પછી નહીં મળે. અને નકલી એ નકલી, અસલી એ અસલી. એમ નકલી સંસાર તમે મોજ માણીએ છીએ, પણ જયારે અસલી ભગવાન સામે આવતો હોય છે ત્યારે માણસનો જીવ ખેંચાઈ જતો હોય છે. ઓળખવાની વાત છે. સંસાર છૂટતા કઈ વાર લાગતી નથી. પણ કથાકારો તો હવે એવું બધા બહુ ગોળા અપાય છે ઘણા લોકો. આપણને જીવ બળે કે આના કરતા વ્યાસપીઠ ઉપરથી ઉતરી જતા હોય તો સારું. આપણે મુક્તિ જોઈતી જ નથી, મુક્તિમાં આપણને ફાવે નહીં. ભગવાન સામે આવીને ઉભા રહે તો આપણને ફાવે નહીં, આપણને ગમે નહીં એમની આવી રહે. આપણે તો આ બધા તમે સાંભળો છો એ જ બધા ભગવાન, બાકી બધે કોણ ભગવાન? તો ચડી શું બેઠા છો ને લોકોને ઊંધે રસ્તે શું કામ દોરો છો? શબરી રામ 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 કરતી કરતી આ કથા તો યાદ આવે છે ને કે એને દ્વારે રામ આવીને ઉભા રહે છે, તો એ કથા જ કાઢી નાખવી જોઈએ. રામ આવે એટલે શું તમે વાત કરો છો? પણ માથા ફરી જાય. એટલે આવું છે. તો ત્રીજું સ્ટેપ, સંસાર કેમ છૂટે? કિંમતી વસ્તુ મળે, છુલ્લક છૂટી જાય, અસલી સ્વાદ આવે, નકલી સંસારનો સ્વાદ છૂટી જાય. ત્રીજું, આ હું અહીંયા બેઠો છું, તમને હું જોઉં છું, પણ મારી નજર સામે મોટી હિલોજન લાઈટો ચાલુ કરવામાં આવે, મારી આંખો અંજાઈ જાય, મને તમે કોઈ દેખાવ? ન દેખાવ ને? બસ તમે મને જોવો છો ને, આ બધું સ્ટેજ દેખો છો ને, પણ તમારી નજર સામે હજારો વોલ્ટેજની પેલી હિલોજન ચાલુ કરે, આંખો અંજાઈ જાય, તો તમને હું કે આ સ્ટેજ કંઈ દેખાય? એમ જ્યારે પરમ જ્યોતિ પરમ તત્વનો જળહળ ઉઠે ત્યારે આ સંસાર હોવા છતાંય દેખાતો નથી, નજરમાં જ ના આવે. પછી જ્ઞાતે તત્વે કહ સંસાર, એ પરમ તત્વની અનુભૂતિ થાય પછી સંસાર ક્યાં ઉભો રહે છે? નીકળી જાય. પણ મહત્વનું વાત બહુ ધ્યાનથી સાંભળજો. સંસાર ચોટ્યો છે, મહત્વનો લાગે છે, રાત દિવસ માથામાં ખાય છે છતાંય થાક લાગતો નથી, એ જ કિંમતી લાગે છે. એનો અર્થ એ છે કે હજી ભગવાનનો મહિમા જાણ્યો. મધ્યનું 13મું શ્રીજી મહારાજ કે તમને જ્યારે પણ એ સ્વરૂપની ઓળખાણ થશે, એ સ્વરૂપ જાણ્યામાં આવશે, ત્યારે તમને પણ અમારી જેમ ક્યાંય પ્રીતિ રહેશે નહીં. પછી સંસારની ક્રિયાઓ થશે, પણ કેમ થશે? તો કે જેમ તમે પથ્થર હાથમાં લઈને ઘા કરો તો જ્યાં સુધી હાથનું જોર હોય ત્યાં સુધી પથ્થર જાય, પછી પથ્થર નીચે પડી જાય. પૂંછલેલ ઢોરને
પૂછડું ચીંગડું જાલીને ઊંચું કરો તો ક્યાં સુધી રહે? જ્યાં સુધી જાલી રાખો ત્યાં સુધી, પછી ધબ દઈને પડી જાય. એમ પરાયણે સંસારની ક્રિયાઓ થાય, પણ પછી એને ક્યાંય સુખ આવે નહીં. હા, પછી એમ સમજી રાખજો કે સંસારની કર્તવ્ય કર્મોને કોઈ ધર્મ છોડાવવા માંગતું નથી, પણ અંદરથી એની વૃત્તિઓ જુદી તરફ હોય છે. બાકી તો કર્તવ્ય કર્મ સાવધાનીથી કરો, ભગવાનની આજ્ઞા માનીને કરે, એટલે એનો રસ જુદો હોય છે. એક માણસ ડોક્ટર કહે અને બીડી સિગરેટ તમાકુ વ્યસન દારૂ છોડી દે, અને એક માણસ સાધુના કેવાથી બીડી સિગરેટ તમાકુ દારૂ છોડી દે, જિંદગીભર બેમાંથી ખુમારી કોને રહેશે બોલો? જે દારૂ છોડી દીધો છે સાધુને વચને, એને જિંદગીભર થશે કે મને પેલા ફલાણા મારા ગુરુ મળ્યા, એને વચને મેં, જેમ ઓલા આપણે લોધિકા દરબારે બેસીજી, મેં ગુરુ ગોપાળાનંદ સ્વામીના વર્તમાન છે, હું દારૂને નહીં અડું. હવે આટલી ખુમારીથી કોઈ એમ નહીં કહી શકે મને ફલાણા ડોક્ટર છે, કોઈ સમથિંગ એ ડોક્ટર છે, એના વચને મેં દારૂ છોડ્યો, ધન્ય છે મારી જનેતાને, એમ કોઈ નહીં બોલે. એમ કોઈ નહીં. એટલે જ્યાં સુધી આ સંસારની ક્રિયાઓ છે એ કર્તવ્ય કર્મ તો કરે જ છે, પણ એને છે હું શા માટે કરું છું? મારા પ્રભુની આજ્ઞા છે, એટલે એની મીઠાશ જુદી. ખુમારીથી કર્તવ્ય કર્મ કરશે, પણ નિર્લેપપણે કરશે. કેવી રીતે? કે એના પ્રભુનો, સદગુરુનો, સંતનો, સાધુનો કંઈક ઈશારો થાય તો ધબ દઈને મૂકી દે, અને જે પોતાની આસક્તિથી ચોટ્યો છે તેને છોડાવું તોય ના છૂટે. આટલો ભેદ પડે. અને એમાં દુઃખ છે ને, છોડવું હોય, આ મેં માય કાંઈથી પકડ્યું તો કાંઈક પ્રયોજન હશે. હવે સુખ એમાં છે કે મારે છોડવું હોય ત્યારે છૂટી જાય, પણ હવે આમ મૂક્યું અને હવે કાંઈક થઈ ગયું, છૂટે જ નહીં તો બસ આ એવું છે. આપણે સંસાર પકડ્યો છે ને એ છોડવો છે પણ છૂટતો નથી, એટલે મહાદુઃખ છે. પણ જેને સત્સંગનું તત્વ બરાબર, ભગવત તત્વ સમજાઈ જાય છે, એને આમ સંસાર પકડે અને આમ સંસાર છોડે, એના જેવો કોઈ સુખીઓ નહીં. બસ એ જ સમજવાનું છે. એ સત્સંગથી થાય છે. અને સત્સંગમાં શું સમજવાનું છે? નિત્ય અનિત્ય એનો વિવેક. એટલે નિત્ય એવા આત્મા, નિત્ય એવા પરમાત્મા. ગોપાળાનંદ સ્વામી કહે 4 લીટીમાં યાદ રાખી લેજો. કરવાનું આટલું જ છે સત્સંગ કરીને. શું? દેહમાંથી હેત તોડીને આત્મામાં કરવાનું, દેહના સંબંધીમાંથી તોડીને ભગવાનના ભક્તોમાં, સંતો હેમાં હેત કરવાનું, આ લોકમાંથી હેત તોડીને ભગવાનના ધામમાં હેત કરવાનું, અને બધામાંથી હેત તોડીને પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં હેત કરવાનું. આ 4 જ કરવાનું છે, બાકી 5મું કાંઈ કરવાનું નથી. અને આ જેને થઈ ગયું એના જેવો કોઈ સુખીઓ નહીં. બસ. પણ એ સત્સંગથી થાય. અને સત્સંગમાં શું જાણવાનું છે? પરમ તત્વ, નિત્ય તત્વ. જ્ઞાતે તત્વે કહ સંસાર. જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. હવે વિચારો બહુ જ ગંભીરતાથી કે આપણે સત્સંગમાંથી શું લઈએ છીએ. આપણે જ્ઞાન લેતા જ નથી, તત્વનો વિચાર આપણે સમજવા માંગતા જ નથી. નિત્ય અનિત્ય વિવેક વિચારે એ શું? એ તો ઠીક છે, સાંભળી લીધું, પણ એ આપણે રાખવાય માંગતા નથી. આત્મતત્વ તો ઠીક, પરમાત્મા તત્વ છે એને આપણે ગહનતાથી સમજવા માટે આપણી કોઈ એવી તડપ નથી કે મને જલ્દી ભગવાનનું સ્વરૂપ વધુ ને વધુ સમજાય, એવી તડપ નથી. તો એ જ્ઞાન મેળવવાની જગ્યાએ આપણે શું કરીએ છીએ? વધુ ને વધુ શું કરીએ? તમે જોજો, આપણી ખોટ છે એ બહુ સમજવા જેવી છે. શું કરીએ છીએ? જાત જાતના વ્રત કરીએ છીએ. માફ કરજો, સમજવાની કોશિશ કરજો. જાત જાતના વ્રત કરીએ છીએ, સત્કર્મ કરીએ છીએ, દાન કરીએ છીએ, તપ કરીએ છીએ, 4 ધામની યાત્રાઓ વારે વારે કરીએ છીએ.
ગહનમાં કઠણમાં કઠણ પુલાહાશ્રમ ને માનસરોવરની યાત્રાઓ કેદારનાથ બધી કરીએ છીએ, પણ કરવા જેવું કરતા નથી. એટલે જ મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, કાશી કેદાર કે દ્વારકા દોડે, જોગની જુક્તિ ન જાણી રે, ફેરા ફરીને પાછો ઘરનો રે ઘરમાં, એ ગોધો જોડાણો જેમ ઘાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કર, અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા જાઓ. મુક્તાનંદ સ્વામી કે જાઓ, કાશી જાઓ, કેદાર જાઓ, દ્વારિકા જાઓ, જ્યાં જાઓ ત્યાં, પણ દોડી જાઓ. કેટલો મહિમા હોય જ તીર્થનો, ન હોય એવું નથી, પણ સમજવાનું એ છે કે મુક્તાનંદ સ્વામી કે પણ જોગની જુક્તિ, જે ભગવત યોગ છે એની જુક્તિ ભૂલીને બધું થાય છે. તો ફરે રાખો, કેવું છે, ઘાંચીનો બળદ ગોળ ગોળ ફર્યા રાખે, સાંજ સુધી ફરે પણ પહોંચે ક્યાંય નહીં. બસ ઘણા નથી 72 કલાક સુધી સાયકલ ઉપર જ આમ ફર્યા રાખે, સર્કલ ઉપર. પછી નગરપાલિકા ભેળી થાય, મોટા માણસો ભેળા થાય, લાખ રૂપિયાની થેલી અર્પણ કરે, એ ખાય એમાં, પીએ એમાં, જાય એમાં, સાયકલ ઉપર જ બધું. સાયકલ 72 કલાક સુધી ફેરવે રાખે. વાત બરાબર છે, પણ 72 કલાક સાયકલ ચલાવી પહોંચ્યો ક્યાં? એના કરતા સીધી ગતિમાં ગયો હોત ને તોય દ્વારિકા પહોંચી ગયો હોત. હે, આ સંસારમાં તો શું એમ સમજ્યા વગર તીર્થ કરે, વ્રત કરે, દાન કરે, કરવાનું રહી જાય છે. બા આપણો હંમેશાનો બધા ધર્મ જગતમાં બધા એમાં આ બધો ભાર વિશેષ આ બાબતો ઉપર બહુ છે. અમે આ નથી ખાતા, અમે તે નથી ખાતા, અમે આટલી જ વાર જ જમીએ, તેટલી વાર જ જમીએ, પછી ચૂલે ચડેલું ના જોઈને કાચું ખાય. તે તો બળદો બધા કાચું જ ખાય છે, બળદ બધા કાચું જ ખાય છે, વાંદરાઓ બધા વનસ્પતિ જ ખાય છે, માછલાઓ અહરની સ્નાન જ કરે છે તીર્થોમાં, બકરાઓ બધા વાળ રાખીને દાઢી જ વધારે છે, વળવાંગડા ચામા ચીડિયા ઊંધે મસ્તકે તપ જ કરે છે. જો આનાથી જ ભગવાન મળતા હોય તો સાધુઓ કે તો આ બધા વૈકુંઠમાં જવા જોઈએ, પણ કોઈ જાતો નથી. કેમ? કરવા જેવું નથી કરતા. તીર્થ વ્રત ન કરવા એવું નથી, પણ આપણો જોગ ભગવત તત્વને વિશેષ ઓળખી લેવું, પુરુષોત્તમને ઓળખી લેવા, આત્માને ઓળખી લેવા, સત્સંગને ઓળખી લેવા, એના ઉપર તાન નથી. તો શું થઈ જાય છે આવી ભૂલથી? બહુ સરસ મજાનો કિંમતી, નગદ કિંમતી શ્લોક શંકરાચાર્યએ લખ્યો છે. આ તમને એમ થાય કે મેં મારા ઘરનું કીધું એવું નથી. શંકરાચાર્યનો અદ્ભુત શ્લોક છે, એ હવે અહીંયા આપણે આની પાછળ વણી લઈએ છીએ. એ શ્લોક એ છે, શું મજાની વાત છે. કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલન અથવા દાનમ જ્ઞાન વિહીન સર્વમતેન લભતેન મુક્તિ જન્મ શતેન. શંકરાચાર્યજી કે 100 જન્મે મુક્તિ ન મળે. જાઓ ગંગાજી જઈ આવો, ગંગા સાગર જઈ આવો, રામેશ્વર જઈ આવો, જ્યાં જવું હોય ત્યાં જઈ આવો, ગમે તેટલા કઠણમાં કઠણ વ્રતનું પાલન નહીં, પરિપાલન, ચારેય બાજુ વિધિ વિધાનનું ધ્યાન રાખીને ઉજવણું કરવું, ફલાણું કરવું, આટલું કરવું, આટલી દાન દક્ષિણા, આવા કપડાના, આટલી સોપારીના, આટલા ફળના, આટલા સૂકા ફળના, આટલા લીલા ફળના, આટલા એ બધું, આટલા કળશને, આટલી ધજાના, આટલા કેળના પાનના, આટલા આસોપાલવના પાનના, આટલા આંબાના પાનને, આટલા ચોખાના, આટલા ઘઉંના, આટલા મગને, આટલા કઠોળને, આટલા તરભાણાને, આટલી ચમચીને, આટલા આન, આટલા નાડા છેડીને, આટલા આ, એ બધું જ તમે કરી વિધિ વિધાનથી, આટલી કુંવારી કન્યા, કુંવારા છોકરાને આટલું બધું રાખો, આટલા વાછડાને, આટલા ગાયોના દાન કરો, બધું કરો, સોનાના તાતના વાળા વસ્ત્ર પહેરાવો, જે કરવું હોય તે કરો, પણ જ્ઞાન વગર 100 જન્મે મુક્તિ થવાની નથી. કરો જેટલું કરવું હોય. કુરુતે ગંગા સાગર ગમનમ, જાઓ લાખો રૂપિયા ખર્ચીને એસી કોચ બાંધીને જાઓ, મરતા મરતા બચીને પાછા આવો તમે, છેક
પુલ્હાશ્રમ માન સરોવરમાં, એમાં દુબકા મારીને વયા આવો. શંકરાચાર્ય કે 100 જન્મે મુક્તિ ન થાય, તમને ત્રાંબાના પત્રામાં લખી દો. અને આ મારો મત નથી, જ્ઞાન વિહીન સર્વ મતે ન, બધાનો આ જ મત છે, ન થાય મુક્તિ. ગમે એટલા દાન કરો. આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા, જો દાન કર્યાથી ભગવાનનું ધામ મળતું હોય તો ગરીબોનો વારો જ ન આવે ને. આ સીધું સાવ સીધું સાદું વાક્ય સાલું ત્યારે સમજાતું નહોતું કે આટલું બધું કિંમતી હશે, પણ એમણે સાવ ઠંડે કોઠે એટલું સરસ કહી દીધું. હે, વારંવાર યાદ કહેતા, ભાઈ જો દાન કર્યાથી, લાખોના દાન કર્યાથી, સોનાના કળશો ચડાવવાના દાન કરવાથી જો અક્ષરધામ મળતું હોય તો ગરીબોનો કોઈ દી વારો જ ન આવે ને. પણ આ વાત જો કહ્યું શંકરાચાર્ય છે, જ્ઞાન વિહીન સર્વ મતે, બધાનો, ઋષિઓનો, યોગીઓનો, બધાનો આ જ મત છે. ભાગવતનો, રામાયણનો, ગીતાનો, ઉપનિષદનો, વેદ વેદાંતનો બધાનો આ જ મત છે કે જ્ઞાન વગર મુક્તિ નહીં થાય. તમે ભલે તીર્થ કરો, ભલે વ્રત કરો. એ ભાઈ, તો માઘ સ્નાન કરો ને, પ્રયાગમાં રહીને 1 મહિનો ટાઢા બોળ થઈ રૂવાડા ખરી જાય એમ નાવ. કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલમ અથવા દાનમ જ્ઞાન વિહીન સર્વ મતેન લભતેન મુક્તિમ મુક્તિમ જન્મ શતેન. ઓહો, 100 જન્મે મુક્તિ ન થાય. માટે જ્ઞાન મેળવો સત્સંગમાં. ભાઈ, એ જ્ઞાન શું? નિત્ય એવો આત્મા, નિત્ય એવા પરમાત્મા. નરસિંહ મહેતાએ પણ એ જ કીધું, જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એ છે પરપંચ સૌ પેટ ભરો આ તણા, આત્મા રામ પરિબ્રહ્મ ન જોયો, પણ એ નરસૈયો તે તત્વ દર્શન વિના રત્ન ચિંતામણી જન્મ ખોયો. સર્વ મતેથી આ છે, પણ આપણે તો બસ બાફેલા બટેટા જ ખાઈએ છે, બીજું ખાતા જ નથી. સવારે હાથ 1 ગ્લાસ દૂધ, બીજું કાંઈ નહીં. હરિઓમ હરિઓમ. શ્રદ્ધા તૂટી જાય એવું છે નહીં? માળું કે આ શું કરવું ત્યારે, કારણ કે આ સિવાય બીજું આવડતું નથી. આ સિવાય કઈ આવડતું નથી. આને શીખવાડવું છે તો શીખવું નથી. સહેજ જ આત્મજ્ઞાનની વાત શરૂ કરીએ તો હવે રેવાય દો, હવે રેવાય દો. કેમ? ટપ્પો નથી પડતો. એટલે મને કોક ઘણા વાત કરે કે વચનામૃતની સીડી લઈએ ને તો એ ઠીક છે, ભજગોવિંદમમાં બહુ મજા આવે છે. વચનામૃતમાં શું થાય છે તો કે એમાં ટપ્પો નથી પડતો. એટલે આટલું સરળ કરીને કહીએ છીએ. તમને ગમે એટલા માટે ગમે ત્યાંથી ખોળીને માથું બગડે તોય, પણ મગજ બગડે અમારું તોય 2 જોક નાખી હળવું કરીને આ પરબ્રહ્મની વાણી તમારા સુધી પહોંચાડવા માટે માથાકૂટ કરીએ તોય કે ટપ્પો નથી પડતો. તો ટપલો લઈને ઠોકી બે. હવે બીજું કરવું શું પછી? આટલું સરળ કરીને દઈએ તોય એને વચનામૃતમાં ટપ્પો ન પડે તો એની મુક્તિ કેમ થાય? જન્મ શતેન પુરુષોત્તમનો મહિમા જાણવાની જ વાત છે. ભાઈ, તમને એમ કહેવું જ નહીં પડે કે આ ફલાણું છોડી દો, આ આસક્તિ મૂકી દો, આ સંસારની માયાજાળની આસક્તિ મૂકી દો, કહેવું જ નહીં પડે. આ રસ જ્યારે સમજાય જશે, આજે સામે ઊભા છે એ, ત્યારે ભાઈ આપોઆપ પેલું ઊભી પૂંછડીએ ભાગશે. એના પર તાન હોવું છે પુરુષોત્તમને ઓળખવા. પણ આજે મોટે ભાગે સત્સંગમાં કોણ ભાઈ વખાણ. આપણા ગુરુદેવનું વળી પાછું પ્રસાદીનું વાક્ય લઈ આવું, આલો માલાને વખાણે, માલો આલાનો વખાણે. બસ સત્સંગમાં શું ચાલે? બસ આલો માલાનું વખાણે, માલો આલાનું વખાણ. સાધુઓ ગ્રહસ્થોના વખાણ કરે, ગ્રહસ્થો સાધુઓના વખાણ કરે. આલા એન્ડ માલા મેન્યુફેક્ચર ઓફ પોલમ પોલ.
હવે આમ જ ચાલે લ્યો, તત્વજ્ઞાનની વાત ક્યાં કરી. પણ જ્ઞાન વિહીન સર્વ મતે લભતે ન મુક્તિમ, એટલે એટલું તો બોલો, 100 જન્મે મુક્તિ ના મળે. એટલે કેમ નહીં મળતી હોય? કારણ કે આગળ જ શંકરાચાર્યજીએ કહ્યું છે, કિંચિત ભગવદ ગીતા કિંચિત ધીતા ગંગા જલ લવ કણિકા પીતા. સકૃદપી મુરારી સમર્ચા તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા ભજ ગોવિંદમ ભજ, એમ કહ્યું છે ને અહીંયા તો એકડો કાઢી નાખે છે. પણ ના મળે. કેમ? સમજો. આપણે ત્યાં બૌદ્ધ ધર્મ 1000 વર્ષ પહેલા હતો ને, બહુ જ પ્રચલિત. આપણે શંકરાચાર્ય આવ્યા પહેલા. અને ચીનમાં, જાપાનમાં, રશિયામાં, અફઘાનિસ્તાન, બધે જ બ્રહ્મદેશ ને બધે જ લંકા, પૃથ્વીના 75% બૌદ્ધ ધર્મ ભારતમાંથી ગયો હતો. એ વખતે ભારતનો એક બહુ જ પ્રસિદ્ધ સાધુ, બૌદ્ધ સાધુ, જેનું નામ હતું ધર્મબોધિ. એ ધર્મબોધિ ચીન ગયા અને બહુ પ્રસિદ્ધિ, અને એની કક્ષા પ્રમાણે ધ્યાન યોગનો ભારે અભ્યાસી, ઊંડો ઉતરેલો યોગમાં. ખાલી શાબ્દિક જ્ઞાન એવું નહીં, અને એનું વચન માનવું પડે એવો ધર્મબોધિ મહાપુરુષ, બૌદ્ધ ધર્મનો સાધુ ચીન ગયા. લોકો આવે, બધાને સત્સંગનું સુખ આપે, પ્રશ્નોના સમાધાન આપે, ખ્યાતિ તો આપોઆપ વધે. તો ત્યાં ચીનના સમ્રાટ હતા, જેનું નામ હતું એક જ અક્ષર, વુ, વને દીર્ઘાવાળું વુ. એ સમ્રાટ વુ બોધિ ધર્મને મળવા આવ્યા. થોડી વાર બેઠા પછી સમ્રાટ વુએ બોધિ ધર્મને કહ્યું, અંતે મેં આટલા બૌદ્ધ સાધુઓ માટે વિહાર કરાવ્યા છે, એટલે રહેઠાણો બનાવી આપ્યા છે, આટલા પ્રમાણમાં ભગવાન બુદ્ધના ચરિત્રના ઉપદેશના ગ્રંથો બધાને લિખિત કરીને ભેટ આપ્યા છે, આટલા અન્ન ક્ષેત્રો ખોલ્યા છે, આટલા જળાશયો બંધાવ્યા છે, આટલા સત્કર્મો કર્યા છે, એ બધું બોલતા હતા. પછી કહ્યું કે મેં આટલા સત્કર્મો કર્યા છે, તો માને શું મળશે, મારી ગતિ કેવી થશે? એટલે ધર્મબોધિએ એક પણ સેકન્ડનો વિચાર કર્યા વિના કહ્યું કે તને શું ફળો મળશે? કહું, હા, સંસ્કૃતિ મળશે. એટલે જન્મ મરણ, પુનઃ મરો, પુનઃ જન્મો, પુનઃ મરો, પુનઃ જન્મો, પુનઃ જન્મો, પુનઃ મરો, ચક્ર ગતિ મળશે, ઉર્ધ્વ ગતિ નહીં મળે. તને એમ છે, અરે બાપજી મેં એટલા માટે કર્યું છે કે મને નિર્વાણ એટલે કે મોક્ષ મળે, અને તમે મને એમ કહો છો કે તને પુનઃ પુનઃ જન્મ, પુનરપી જનનમ પુનરપી મરણમ, તો કે હા, એ સિવાય બીજું તને મળે જ નહીં. પણ આ બધા સત્કર્મો છે, સત્સંગને લગતા. આપણે વિચારવા જેવું છે ને કે અમે આટલા સમયા કર્યા, આટલા મોટા કર્યા, આટલા વાપરા કર્યા, આટલા બધા સત્કર્મો કર્યા. આપણું જ પ્રતિનિધિત્વ કરીને સમ્રાટ વુ અત્યારે પૂછી રહ્યો છે, એમ સમજો. આપણને તેમ જ ને આટલા આટલા સત્કર્મો કર્યા છે, તો હવે આપણને તો નિર્વાણ જ મળે ને, મોક્ષ જ મળે. પેલા એમ કહ્યું તને જન્મ મરણ સિવાય બીજું કાંઈ મળે નહીં. અરે તો મને મોક્ષ ના મળે, નિર્વાણ ના મળે? બૌદ્ધ ધર્મનો મોક્ષને માટેનો શબ્દ છે નિર્વાણ. નિર્વાણ નહીં? તો ના. શા માટે નહીં? તો કે ઊંડા ઉતરો, તમે નિર્વાણ માટે ક્યાં કર્યું છે? તો તપાસો અને નિખાલસ થાવ. રાજન, તમે તમારા અહંકારને પોષવા કર્યું છે કે હું આવો દાતા છું, હું આવો સત્કર્મી છું, સ્પર્ધાથી બધું કરી રહ્યા છો. અને ભાઈ માફ કરજો, આજે પણ આપણો સત્સંગ સંપ્રદાય એવું જ નહીં, એ પછી ગમે તે બધા સંપ્રદાયોની અત્યારે હાલત ઉત્સવ સમયાની શું છે, એકે જે કર્યો એનાથી સવાયો બીજો કરવા મેદાનમાં આવે. એવો ઉત્સવ કરો ચકરી ખાઈને પડી જાય. કોણ?
આવું જ છે ને. પણ આપણને વિચાર આવે કે તમે કરોડો રૂપિયા તમે ખર્ચો છો એ બીજાને દેખાડી દેવા માટે જ. હવે આમાં મોક્ષ ક્યાંથી મળે? આ બધું પ્રદર્શન જ થઈ રહ્યું છે કે અમે મોટો ઉત્સવ કર્યો, અમે મહોત્સવ કર્યો, અમે આવી રીતે કરી નાખ્યું. આ સ્પર્ધામાં ક્યાંય સ્વની પ્રાપ્તિ ક્યાંથી હોય? અને જો હોય તો શાસ્ત્રો ખોટા પડે. એ તો છે જ નહીં, દેખાડો છે. એટલે એમાં મોક્ષ નથી. કેમ કે અહંકાર આવે છે, અને અહંકાર છે એ જ મોટું બંધન છે ભાઈ. સમજો, અહંકાર છે એ જ મોટી બેડી છે, એ જ મોટું બંધન. મેં આટલું કર્યું, મેં આટલું કર્યું. આમ બહુ વિચારો ને તો બહુ દુઃખ થાય એવી જ વાતો છે. બીજી બાજુ એમ થાય કે આવું બોલાય જ નહીં. પણ બહુ બહિર્વૃત્તિ થઈ ગઈ. મોટા પુરુષો અબજી બાપાની વાતો વાંચો, બધા એમ જ એમ કહે કે આ બધું તો છોતલા છે. એ કાર્ય સત્સંગ ને કારણ સત્સંગની જે શબ્દો આપ્યા છે ને, કારણ તો મહારાજની મૂર્તિમાં છે. મૂર્તિ કારણ છે. મૂર્તિમાં જોડાવાની વાત કેટલી. ગુરુદેવનું ફરીથી પાછું તમને પ્રસાદીનું ત્રીજું વાક્ય લઈ આવું. એ એમ કહેતા કે આજે ઉત્સવ સમય એટલે જાજા લોકો ભેળા થઈને જાજો હો હો કરે, એનું નામ ઉત્સવ ને સમય. ભગવાનની વાત, પુરુષોત્તમની વાત, જીવમાં ઉતારી દેવાની વાત કઠણ છે સમજવું. એટલે બોધિ ધર્મએ કહ્યું કે તને અહંકાર છે, અને ખરેખર આપણે સત્કર્મો કરતા હોય એની પાછળ અહંકાર હોય જ. એ અહંકાર છે એટલે એ મોક્ષને અર્થે થતું બાંધે છે ભાઈ. તો એમ સમજો કે જરાય અહંકાર વગર કેવળ પરોપકાર અર્થે સત્કર્મ કરીએ તો મોક્ષ મળે ને? તોય ના મળે. કેમ? પુણ્યને અર્થે કરો છો. હું સત્કર્મ કરું એટલે મને પુણ્ય મળે. પુણ્ય મળે એટલે તમે સત્કર્મ કરો છો, વ્રત કરો છો. તીર્થે શા માટે જવું? કે પુણ્ય મળે. ગંગાની શા માટે નાહવું? કે પુણ્ય મળે. દાન શા માટે કરવું? તો કે પુણ્ય મળે. ગાયોને શા માટે નીરવું? કે પુણ્ય મળે. કૂતરાને રોટલા શા માટે નાખવા? કે પુણ્ય મળે. સાધુઓને શા માટે જમાડવા? તો પુણ્ય મળે. પુણ્ય માટે કરો છો તો જેમ પાપને ભોગવવા દેહ લેવો પડે એમ પુણ્યને ભોગવવા પણ દેહ લેવો પડે. મોક્ષ ના મળે, મુક્તિ ના મળે. સંસારના જન્મ મરણના સંસ્કૃતિના ચક્રમાંથી એ સત્કર્મો છોડાવે નહીં. 5 રૂપિયાનું દાન કરો ને પુણ્ય થાય એમ માન્યું તો ભોગવવા પુણ્ય તમારે આવવું જ પડે. પાપ ભોગવવા ફરજિયાત આવવું પડે છે, એમ પુણ્ય ભોગવવા ફરજિયાત આવવું પડે. મુક્તિ ના મળે. મરી જાઉં તોય ના મળે. હા, મરી જાઉં તોય ના મળે. કારણ કે તમે બેલેન્સ મૂક્યું. આ લોકમાં કરન્સી બેલેન્સ રહી જાય બેંકમાં તો ચાલો, હવે ગયા તો પછી ફોક થઈ જાય. આ બેલેન્સ કઈ મૂક્યું હોય એ જાય નહીં, આવવું જ પડે, ભોગવવા આવવું પડે. તો કરવું જ નહીં ને, આવી બબાલ જ કરવી નહીં કાંઈ. તો ના, એવું નહીં, કરવું તો ખરું પણ જ્ઞાન વિહીન. આપણે જે કરીએ છીએ એ જ્ઞાન વગર કરીએ છીએ, સમજણથી કરતા નથી. સમજણથી કરો. શ્લોકનો આવો અર્થ હું તમને સમજાવું છું. કરો પણ જ્ઞાન સાથે કરો. જ્ઞાન શું છે? જો વેદાંતિઓને તમે પૂછો કે આ વ્રત તપ દાન તીર્થ આ તે બધું કરવું કે નહીં, વેદાંત એટલે જ્ઞાન માર્ગી સંન્યાસીઓ મોટે ભાગે, એમને પૂછો તો પછી આ કરવું કે નહીં બધું વ્રત તપ તીર્થ આ તે બધું, તો કે કરવું. એ કરશો એટલે ચિત્તની શુદ્ધિ થશે. વસ્ત્ર ધોવાય એમ ચિત્તની શુદ્ધિ થશે. ચિત્તની શુદ્ધિ થાય એટલે તમને અહમ બ્રહ્માસ્મિ સમજવામાં મદદ મળશે. હું બ્રહ્મ છું.
એ બ્રહ્મનો સાક્ષાત્કાર કરવામાં તમને મદદ મળે. બાકી મુક્તિ તો અહમ બ્રહ્માસ્મિ સિદ્ધ થાય તો જ મળે. એ બ્રહ્મ સિદ્ધ થાય પોતે હું બ્રહ્મ છું એવું, અને સર્વત્ર જે બ્રહ્મ વ્યાપક છે એની સાથે જ્યારે તાદાત્મ્ય સાધે ત્યારે અભેદ જ્ઞાનથી જ મુક્તિ થાય. આ જ્ઞાનીઓનો માર્ગ છે. પણ આપણે તો ભક્તિ માર્ગ છીએ. તો આપણે ભાગવતને પૂછો, ગીતાજીને પૂછો, રામાયણને પૂછો, શ્રીજીના વચનામૃતને પૂછો, સુખ સનકાદિકને પૂછો, વ્યાસ વાલ્મીકીને પૂછો, નારદ સનકાદિકને પૂછો, મીરા તુલસીને પૂછો, જુનાગઢના નરસિંહ મહેતાને પૂછો, ગોપાળાન છે ગુણાતીતાનંદ સ્વામીને પૂછો, તો એ શું કે છે? તો એ એમ કે છે કે આ કરવું કેમ કરવું? દ્રષ્ટાંત બહુ સરસ આવે. આ ભાગવતમાં છે, પ્રથમ સ્કંધમાં જ. આમયો યેન ભૂતાનામ. સમજો, બહુ મહત્વની કિંમતી વાતો છે. આ બધી દોડાદોડી જે બધી કરીએ છીએ એમાં થોડું સમજવા જેવું છે. આમયો યેન ભૂતાનામ જાયતે યશ્ચ સુવ્રત તદેવ હિ આમયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સતમ. જે ખાવાથી રોગ થયો હોય એ તમે ખાવ તો રોગ વધે કે ઘટે? બોલો ને, એટલું તો બોલો. તમને ઘી ખાવાથી રોગ થયો હોય અને તમે ઘી ખાઓ તો રોગ વધે કે ઘટે? વધે. પરંતુ તમે વૈદ પાસે જાઓ, વૈદ નાડી જુએ અને વૈદ તમને બોલે તમે ઘી બહુ ખાધું છે એટલે આ તમને મંદાગ્નિનો રોગ થયો છે, એટલે પાચન તંત્ર સંપૂર્ણ ઠપ થઈ ગયું છે, હવે તમે આ દવા લેજો અને આ દવા ઘીમાં મિલાવીને લેજો. એટલે ઓઈલો કે પણ ઘી ખાવાથી તો રોગ થયો છે અને તમે કહો છો પાછો તમે ઘીમાં મિલાવીને ખાઓ, તો કે એ તમે તમારી રીતે ખાતા હતા એટલે રોગ થયો. હવે હું એમાં તામ્ર ભસ્મ, લોહ ભસ્મ, અભ્રક ભસ્મ, સુવર્ણ ભસ્મ, ભંગ ભસ્મ, ત્રિભંગ ભસ્મ, એ જે તે એ ભસ્મ અને બીજા ચૂર્ણ ઔષધો મિલાવી અને તમને ઘી ખવડાવું છું, માટે એનું એ ઘી તમારો રોગ કાઢી નાખશે. એમ એના એ યજ્ઞ વ્રતાદિક તપ ધર્મ એવમ નૃણામ ક્રિયા યોગા સર્વે સંસ્કૃતિ હેતવ. વ્યાસજી કે છે ભાગવતમાં, એવમ નૃણામ ક્રિયા યોગા. આ બધા યજ્ઞ વ્રત તપ દાન તીર્થ દાન બધું ક્રિયાયોગ છે. એવમ નૃણામ ક્રિયા યોગા સર્વે સંસ્કૃતિ હેતવ. જન્મ મરણના ઉભા કરનારા છે, પરંતુ ભગવાનનો આશ્રય કરીને ભગવાનને પ્રસન્નતાને અર્થે કરો તો એના એ મોક્ષને અર્થે થઈ જાય. બસ આટલું કરો, પ્રસન્નતાથી કરશો. અહંકાર એટલો ન હોવો જોઈએ. પછી તમે કહો હાર ન પહેર્યા નાકનું ટીચકું ચડી જાય, તો એ ભગવત રાજી માટે નથી થયું. દેખાડા માટે એકને બીજાને ક્રોસ કરીને સ્પર્ધા માટે કરો તો ભગવાન પ્રસન્નતા માટે નથી થતું. છાતી ભૂલી જાય કે અમે આટલું કર્યું તો ભગવત પ્રસન્નતા અર્થે નથી થતું. ભગવત પ્રસન્નતા એટલે ભગવત પ્રસન્નતા. પછી સત્કર્મ ગમે તેવું કર્યું હોય ને લોકમાં કોઈ તમને માથામાં જોડા મારે તો કશું ન થવું જોઈએ. મેં એના માટે ક્યાં કર્યું છે? મેં તો પ્રભુને માટે કર્યું છે, તો પછી મારે એની પાસે હિસાબ ચૂકવવાની વાત જ ક્યાં આવે છે? હવે આપણો તપાસ કરો. આપણે સત્કર્મ કર્યું હોય, બહુ જ કર્યું હોય, વર્ષો સુધી સેવા કરી હોય, એક જ વાર જરા કડવું કહેવાય ગયું હોય તો આ શું બધું આમ કોના માટે કરતા હતા? તમારા માટે કરતા હતા, અમારા માટે ક્યાં કરતા હતા? એ સમજ ક્યાં આવે? અને જેને એ સમજ આવી એ પાર ઉતરી ગયો ભાઈ, પાર ઉતરી ગયો. તમે 10 વર્ષ સુધી આ મંદિર વાળતો હોય ને એકવાર કહ્યું હોય કે તમે સાવરણી બરાબર પછાડો છે, એમાં તૂટી જાય છે, આવવાનું જ બંધ કરી દે, તો કોના માટે કરતો હતો આ? અને આપણે કઈ ભગવાનને રાજી કરવા, કે ભગવાનને રાજી કરવા કરતા હોય તો ઓલા કહ્યું એમાં તમારે હિસાબ ચૂકવવાની વાત જ ક્યાં આવે છે? આપણા સત્કર્મો જોયા, આ તો તળિયામાંથી કોઈ હલાવતું નથી. નહીં તો તમે આવડી આવડી ગાળો અમને દો અને અમે તમને દઈએ. કઠણ છે ભાઈ. બધું સંસ્કૃતિઓ ઉભા કરે, કેમ પુણ્ય થાય? મોટે ભાગે તમે જોઈજો, આ કોઈ સાધુઓને જમાડે, હું ફરી ફરીને કહું છું, માફ કરજો, આ બધું ન કરવું એવું નથી, પણ સાધુઓને જમાડે,
દાન આપે, સત્કર્મ કરે, મંદિરે 5 આરતી ભરે, મંદિરોમાં સેવા પૂજા કરાવે, સાધુઓની સેવા પૂજા કરાવે. પાછળ આશય શું? ભગવાન અમારું બધું સરખું રાખે, અમારી વાડી ગાડી લાડી છોકરા છૈયા એ બધું બરાબર રહીએ, અમે સુખમાં રહીએ. હવે તમે કરો છો આના માટે, તો ઓલું ક્યાંથી મળે? નિશાન જે ઉપર માંડ્યું હોય એ જ પડે ને. હે, સામે ગધેડું ગાય 2 હોય અને તમે રાઇફલ લઈને ઉભા હોય, તમે હેશિડિંગ થઈને મારો, હવે નિશાન તમારે ગાય ઉપર હોય તો ગાય જ પડી જાય. શ્રીજી મહારાજે કહ્યું ને કે આપણે નિશાન રોપવું છે. શેનું? અક્ષરધામનું. એ નિશાન ક્યાં રોપ્યું? પછી મહારાજ કે વચમાં ગમે તે થાય, માથું પડે કે જાય, માન અપમાન થાય કે જે થવું થાય, દેહ પડો કે મરો, કોઈ હાથીએ બેસાડે ગધેડે બેસાડે, પણ આપણે સુખ દુઃખમાં કાયર થવું નથી. પણ એ નિશાન લેવું એ જ તાન છે ભગવાનની મૂર્તિ, ભગવાનનું ધામ. એવું ક્યાં? એટલે આ સત્કર્મો કરીએ છીએ તોય મોક્ષને અર્થે થતા નથી, જ્ઞાનવિહીન કરીએ છીએ. એક તો જે કાંઈ કરીએ, તીર્થ કરીએ તો તીર્થમય થઈને કરીએ. હવે ઘણા ભાગે તીર્થમાં જાય છે, નાય છે, ડૂબકા મારે, બધું કરે, પણ તમે જોજો ને એ બધા ઘાંઘા હોય અને ક્યાં નાય છે એ ન ખબર હોય. ઘણી વાર તો ગંગાજી નાતા હોય, નર્મદામાં કહી જાય, નર્મદામાં જમના મૈયા મહારાણી કહી જાય, એટલે ભાઈ ગંગાજીમાં નાય છે, જમનાજી વૈયા ગયા એવું છે. હા, મને ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું શું? તને ખબર જ નથી શું કરવા આવ્યા છે, આ શું છે એ જ ખબર. અને દર્શને આવ્યા હોય તો તમે જવો, અરે એ ભગવાન હારું. હું તમને સાવ સાચું કહું, તીર્થયાત્રા કરી આવે, તિરુપતિ જઈ આવે, રામેશ્વર જઈ આવે, જગન્નાથ જઈ આવે, એ તમે જઈ આવે ને પછી આવે ને પૂછજો કેમ છે. ઓહો હો 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 હો, હું મોટા મોટા મંદિર અને 200 તો થાંભલા. તે ઈ જોવા ગયા હતા? તમે આ થાંભલા ગણવા ગયા હતા? મંદિરોની ઊંચાઈ માપવા ગયા હતા? અને પ્રસાદ આપે, ઓહો, 1 લાડુ આપે પણ મજા મજા થઈ જાય. અને ત્યાં દક્ષિણમાં કાથી બહુ સસ્તી, તે તમે ત્યાં ભાવથાલ કરવા ગયા હતા? અમારે છે ને પહેલી વાર માથેરાની શિબિર બીજી હશે, હું ગયો હતો, અને ત્યારે આપણે જીવનનું લક્ષ્ય અને સંત સમાગમ કીજે અને તો મોક્ષ થશે એની પ્રવચનો કરેલા. પછી હું નામઠામ કોઈને નહીં આપું, પણ આપણે ત્યાંથી પાછા ફર્યા, પછી અહીંયા આવ્યા, પછી એક સ્વામીજી હતા, એ આવ્યા, એના એ જ દિવસ રાતની સભા, અને પછી આ સંતોન ભક્તોને બધે સભા બેઠી હોય, એટલે એમાં માથેરા શિબિરનો ઇન્ટ્રો પરિચય આ બધું કરતા. ત્યાં તો આટલા હરિભક્તો હતા, અને જમવાની ખૂબ સરસ વ્યવસ્થા હતી, ને નેચરલ બહુ, ને પ્રકૃતિની ગોદ, ને પેટ્રોલના ધુમાડા નહીં, પોલ્યુશન 0, અને સુંદર મજાની હરિયાળી, માણસો પણ સારા, ને વ્યવસ્થા પણ સારી, ને વાંદરાઓનો ત્રાસ, ને ફલાણો. ઘણા લોકો આવ્યા, બધા આનંદ આનંદ થઈ ગયો. આટલા સંતો, એમાં ક્યાંય કથા વાર્તાનું નામ ન આવ્યું. તે પ્રસંગ હજી મને ભૂલાતો નથી. મેં કીધું આ આપણે 3 દી કર્યું શું? આપણને એમ કે આ લોકોને જીવમાં ગરી જાય કે જીવનું લક્ષ્ય શું છે, તો મોક્ષ થશે, ને સંત સમાગમ કીજે હો નિષ્દિન, એલા કરી લેજો, કરવા જેવું આ છે. તો આ તો બધા વાંદરા જ ગણે છે, આ તો માણસો જ ગણે છે, બધા ખાવા પીવાની ડીશો જ ગણે છે. અને સાધુ જયારે આ કહેતા હતા, હજી મને ભૂલાતું નથી. મેં કીધું આ લોકોને ક્યારે કેવું કે તમે શું કરવા ગયા હતા? બધા મોટા મોટા કથા કરે, કથામાં જાવ તો ઓહો હો હો હો, માણા 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 નાખી નજર પોગે નહીં. જુવાનો આવે ને, બૈરાઓ આવે, ગઈઢાય આવે ને, છોકરાઓ આવે, કોલેજનો આવે ને, અભણે આવે, ભણેલાય આવે ને, બહુનું આવે, દીકરીઓ આવે ને, સગા સંબંધીઓ આવે, ટ્રેક્ટરમાં આવે, રિક્ષામાં આવે, બસમાં આવે, ટ્રેનમાં આવે, હાલીને આવે ને, દોડીને આવે, પંખા પંખા પંખા, શરબત 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 શરબત, પાણી 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 પાણી. જો કથામાં શું આવ્યું? હું તો આ બધું જોવામાં રહ્યો, એ ક્યાંથી ખબર પડે? હવે આમાં ક્યાંથી મોક્ષ થાય? સમજીને કરીએ. અને બીજું
કરીએ છીએ મંદિરોમાં, સત્સંગમાં, પણ બધું એવું કેવું કે અમે દેહે, વ્યવહારે, પૈસે, ટકે, ધંધે અડચણ છે તો બધા સુખી થાય. છોકરો માંદો રહે છે, થાજો થઈ જાય, છોકરાનું ક્યાંય ગોઠવાતું નથી, ગોઠવાઈ જાય, અથવા તૂટું થયું છે એ પાછું હંધાઈ જાય, અને જરાક ધંધો મોડો પડ્યો છે બરાબરનો જામી જાય. લગભગ 99.99 આ છે. જ્ઞાન વિહીન સર્વમતેન લભતેન મુક્તિમ જન્મશતેન. ગુણાતીતાનંદ સ્વામી કે એક જણો આવ્યો ને જુનાગઢ મંદિરમાં 500 રૂપિયા મૂકીને વિયો ગયો. સ્વામીને બહુ ધોખો થયો, બહુ શોખ થયો. એ કે 500 રૂપિયા મૂકીને વિયો ગયો, એના 5000 દેશું, પણ 500 રૂપિયાનો બાજરો લઈને મંદિરમાં રહ્યો હોત ને અમારી કથા સાંભળી હોત તો જન્મ મરણ ટળી જાત ને ભગવાનને પામી જાત. આજે નવરો કોણ થાય છે કથા સાંભળવા? આ સીડી છે, કેટલા માધ્યમો છે, કેવી સગવડતાઓ છે, પણ બધા જે આવી જાવ છે એ બરાબર છે. જનરલી તમે જો આપણે કંઈક તમે આ સાંભળો છો, આ બધું આ મારો બાબો લઈ આવ્યો છે પણ હવે ટાઈમ નથી મળતો. આ બધી હજામત સંસારની કરવામાં ટાઈમ છે, અને આમાં 5-10 મિનિટ, અડધો કલાક, 20 મિનિટ સાંભળવાની એને ટાઈમ નથી. અને સારાની આ હાલત છે. એને એમ જ છે સારા સાધુ મળી ગયા, બસ સેવા કરી લેવાની, 5 ટાઈમ આરતી મંદિર કરી લેવાનો, માળા નિયમ કરી લેવાનો, બસ પતી ગયું. જ્ઞાનની કઈ જરૂર જ નથી. મોક્ષ તો આપણે મળી ગયો ને. આવા સાધુ મળ્યા ને આવા ભગવાન મળ્યા, કંઠી ફેરી આશર કર્યો, અને એમણે કીધું છે અંતકાળે મહારાજને જરૂર મારે આવું, બિરુદ મારું બદલે નહીં, સર્વેજનને જણાવો. તેડવા તો આવવાના છે, પણ એલા ભલા માણસ તેડવા તો આવશે, પણ મૂકશે ક્યાં એ પૂછી જો કે ભાઈ. જોડાની જગ્યાએ જોડા મુકાય, પાઘડીની જગ્યાએ પાઘડી મુકાય, તાવડીની જગ્યાએ તાવડી મુકાય, ખાહડાની જગ્યાએ ખાહડું મુકાય. તેડવા તો જરૂર આવશે, પણ મૂકશે ક્યાં? અને લઈ જશે તો તારા સ્વભાવ જ રૂપિયા ગણવાના છે, તો ત્યાં રૂપિયા ગણવા મળશે નહીં, તો તું રહેવાનો શેનો? માટે એની ભેળું રેવાય એવો સ્વભાવ કરો. તમે કોઈને પરણીને લાવો છો, એનો સ્વભાવ જો તમારે મેચ ન થાય તો ત્રીજે દિવસે છૂટું થઈ જાય. ભલે ને તમારે ત્યાં સોનાના નળ હોય તોય શું કે છે પિયર, મને ત્યાં નહીં ફાવતું, તો શુકરમાન આવી હતી, સ્વભાવ ન મળ્યા. એમ ભગવાન દયા કરીને ગુણાતીતાનંદ સ્વામી કે વાંદરું વૈકુંઠમાં ના રે. જ્ઞાન વિહીન સર્વમતેન લભતેન મુક્તિમ સો જન્મે મળે. બસ આપણે તો આ જ કરવું છે, દોડા દોડી. જ્ઞાન રહી જાય છે, ભગવાનનું તત્વ સમજવાનું છે. એ સમજીએ, એ કથામાંથી થાય, અને ત્યારે ભગવાન રાજી થાય. ભગવાનને અર્થે કરે બધા વ્રત, તપ, દાન, સત્કર્મો. તો ભગવાન કહે શું કરું? ગીતામાં કહે બુદ્ધિ યોગમ દદામી, હું એને બુદ્ધિ યોગ આપું. બુદ્ધિ યોગ આપું એટલે શું થાય? બુદ્ધિમાં પ્રકાશ થાય. પ્રકાશ થાય એટલે શું થાય? એને મારું સ્વરૂપ ઓળખાય, મારા સાચા સત્પુરુષ ઓળખાય, અને એ ઓળખાય, મારું સ્વરૂપ ઓળખાય, મને પામી જાય. માટે કથા વાર્તા સાંભળો. હમણાં કોકને હું કહું છું, સમય નથી મળતો ને જવા દો. એક સમય તો તમે ઘરમાં બધા ડાઇનિંગ ટેબલ ઉપર ભેળા થાવ જ છો ને જમવા દિવસમાં, તો હા એ ટાણે મૂકી દો ને સીડી, એટલે ઝઘડોય નહીં થાય, ખારું મોડું છે કાંઈ તે. અને કથા ફરજિયાત પડે તમારા બૈરા છોકરાને બધાને સંભળાવશે આરામથી. અને રોજનો અડધો કલાક તમે આવી રીતે કરો. તમે જુઓ 1 વર્ષમાં તમે કેટલું સાંભળી લ્યો છો, કેટલું જ્ઞાન આવે છે. એ સહજાનંદ સ્વામી, એ ભગવાન પુરુષોત્તમ કેવા છે, એનો કેવો મહિમા છે, શું કરવાનું છે, અને આપણે શું કરીએ છીએ, એ બધું એમાં સમજાવતા થશે. કથા વાર્તા સાંભળવી નથી. અને હાલો આપણે એને મોઢે કંઈ કહી શકતા નથી. કેવું કેમ? પેલા ભાઈ તમારે બહુ કચા છે, તમે પગે લાગી જાઓ છો, દંડવત કરો છો, બધી વાત સાચી, પણ કથા વાર્તાના નામે શું? હવે કહેવાતું નથી. આ વગર થશે જ નહીં. સાંભળ્યા વગર પુરુષોત્તમ સમજાવવાના નથી. અને જ્યાં સુધી એ પરમ તત્વ નહીં સમજાય, જ્ઞાતે તત્વે કહ સંસાર, જ્યાં સુધી એ પરમ તત્વ નહીં સમજાય ત્યાં સુધી સંસારની આસક્તિ છૂટવાની નથી. અને જો આસક્તિ છૂટી જાય, શેનાથી છૂટે? જ્ઞાતે તત્વે. શેનાથી?
તત્વને જાણવાથી. એ તત્વ કયો? નિત્ય અને અનિત્ય એ તત્વ. એ ક્યાંથી સમજાય? સત્સંગમાંથી. એટલે કહ્યું સત્સંગત્વે નિસંગત્વમ. સત્સંગ કરશો તો જ તમને સંસારમાંથી આસક્તિ છૂટશે. અને આસક્તિ છૂટી પછી શું થશે? નિસંગત્વે શું થશે? હા, સત્સંગ કરશો ત્યારે તમને સંસારની આસક્તિ છૂટશે. અને જ્યારે આસક્તિ એટલે નિસંગત્વે એટલે નિસંગ થશો, અનાસક્ત થશો, સંસારમાંથી આસક્તિ છૂટશે તો શું થશે? નિર્મોહત્વમ. તો તમને નિર્મોહી દશા આવશે. હવે બહુ જ મજાની વાત છે. કદાચ કભી ન સુના ન કભી ન સુનેંગે એવી વાત. અનાસક્ત થશો ત્યાર પછી જ નિર્મોહી થશો. હવે આપણે નિર્મોહી શબ્દ તો બહુ સાંભળ્યો છે, મોહ શબ્દ બહુ સાંભળ્યો છે, આસક્તિ શબ્દ બહુ સાંભળ્યો, અનાસક્તિ શબ્દ બહુ સાંભળ્યો છે, હે ને? પણ આપણે સિમિલર એ બેને એક સરખા ભાવે વાપરીએ છીએ. આસક્તિને મોહમાં અને મોહને આસક્તિ એમ જ વાપરીએ છીએ ને. ભાઈ પેલા ભાઈ છે ને એને ભોજનની બહુ આસક્તિ, પેલા ભાઈ છે ને એને સ્ત્રીની બહુ આસક્તિ, પેલા ભાઈ છે ને એને દ્રવ્યની બહુ આસક્તિ છે, પેલા ભાઈ છે ને એને દીકરાની બહુ આસક્તિ છે. એ જ રીતે પાછું શું બોલીએ? પેલા ભાઈ છે ને એને સ્ત્રીનો બહુ મોહ છે, દ્રવ્યનો બહુ મોહ છે, ભોજનનો બહુ મોહ છે, ધંધાનો બહુ મોહ છે, રૂપનો બહુ મોહ છે, ખુરશીનો બહુ મોહ છે. સમાન અર્થમાં વાપરીએ છીએ ને. આસક્તિ અને મોહ સમાન અર્થમાં વાપરીએ છીએ. આકાશ પાતાળનો ભેદ છે. આસક્તિ જુદી વસ્તુ છે, મોહ જુદી વસ્તુ છે. એટલે તો કહ્યું અનાસક્ત થશો ત્યારે નિર્મોહી થશો. અને મોહ છે ને મારો બેટો, હા, એના જેવો ખતરનાક કોઈ નથી. આસક્તિ સારી. હા, હું ધ્યાનથી સાંભળજો ને ગડબડ ગોટો થશે. આસક્તિ સારી, મોહ નહીં સારો. તુલસીદાસજીએ પણ લખ્યું છે મોહ સકલ વ્યાધિન કર મૂલા. આ મોહ છે ને બધા દુઃખનું મૂળ્યું. અને વચનામૃતમાં પણ મહારાજે શું કહ્યું? પ્રમાદ અને મોહ એ ટાળજો. એ સત્સંગી હોય, ભગવાનના ભક્ત હોય, ભગવાનનો આશ્રય હોય, એને પ્રમાદ ને મોહ ટળે. અને મહાભારતમાં સનત સુજાતજીએ પણ કહ્યું, શું કહ્યું? કે પ્રમાદો વે મૃત્યુ. આ મોહ જેને હોય, પ્રમાદ જેને હોય એ જ મૃત્યુ સમજો. મોહ બહુ ખતરનાક છે. હા, એ વાત સાચી છે. શું? કે આસક્તિમાંથી જ પાછો મોહ થાય છે. આસક્તિ બીજ છે અને મોહ છે એનું પરિણામ છે. બીજ હોય તો છોડ થાય. રો મટીરિયલ છે ને એ આસક્તિ છે. એ વગર તો કઈ મોહ પેદા ના થાય. આસક્તિમાંથી જ મોહ થાય. દ્રષ્ટાંતથી સમજો. આ દૂધ છે ને એમાંથી જ માવો થાય. પલ્પ, પેંડાનો માવો શામાંથી થાય? દૂધ હોય નહીં તો થાય ના થાય. આસક્તિ ન હોય તો મોહ ન થાય. આસક્તિ હોય તો મોહ થાય. આસક્તિમાંથી જ મોહ થાય. પણ દૂધને ઘૂંટો 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 ઘૂંટતા ઘૂંટતા માવો થાય. હવે છે દૂધમાંથી બન્યું, છતાંય દૂધમાં અને માવામાં કઈ ભેદ ખરો કે નહીં? કારણ કે જે ઘણું બધું આસક્તિમાં હતું એટલે દૂધમાં હતું એ માવામાં નથી. પાણી ઉડી ગયું. પોષક વિટામિન્સ ઘણા હતા, સુપાચ્યતા હતી. દૂધ એક ગ્લાસ પીવો માંદાને આનંદ આપે, સુખ આપે. પણ માંદાને તમે 2 પેંડા ખવડાવી દો તો તમે એમ કે શું કામ ના પાડો છો? દૂધમાંથી જ બન્યું છે. પણ એ તમે એને દૂધમાંથી બનેલો માવો હોવા છતાં એને ખવડાવો તો ગોટો વળી જાય. પણ એને 1 ગ્લાસ દૂધ પીવડાવો તો ખોખારો ખાઈને બેઠો થાય કે હું ઘડી ફરિયામું. અને ઓલું ખવડાવો
તો ફરી આવે. એક જણાનો ડોક્ટરે ઓપરેશન થિયેટરમાં લીધો, ઓપરેશન થયું, બધું થઈ ગયું, પછી આંખ ઉગાડી એટલે આજુબાજુ જોયા, તેમને પૂછ્યું, હે ડૉક્ટર સાહેબ, હવે હું તો સલામત છું ને, નિર્ભય છું ને? એટલે આજુબાજુ હતા એ બોલ્યા, બેટા ડૉક્ટર તો નીચે રહી ગયા, અમે તો યમદૂત છીએ. ડૉક્ટર તો નીચે રહી ગયા બેટા, અમે તો જમદૂત છીએ. એટલે ઉપર પહોંચી જાય. દૂધમાં અને માવામાં આટલો ભેદ છે. બને છે એમાંથી જ, આસક્તિમાંથી જ મોહ થાય છે. પણ આસક્તિમાં અમુક સારું છે. આ એક નવીન વાત છે કે આસક્તિ સારી છે. ખરેખર આસક્તિ સારી, પસંદ કરવાની હોય ને તો સારું એમ મંગાય કે ક્યારેય મોહ ના થઈ જાય, ભલે આસક્તિ ભલે રહી. જોકે આસક્તિ હોય એટલે મોહ ક્યારે થઈ જાય ખબર ના પડે, પણ તોય આપણને માગવાનું હોય ને તો એમ કહીએ કે ભાઈ આસક્તિ મર રહી, પણ મોહ ક્યારેય ના થઈ જાય. આસક્તિ સારી, મોહ નહીં સારું. પહેલી વાત, આસક્તિ એ કર્તવ્ય ન ચૂકાવે, મોહ કર્તવ્ય ચૂકાવી. આસક્તિ તમને ઉલટાનું કર્મ કર્તવ્યમાં તમને બળ પૂરું પાડે. આ તમે બધા બેઠા છો તો તમારે બધાને સ્ત્રીની આસક્તિ, ધનની આસક્તિ, ભોજનની આસક્તિ ટળી ગઈ છે? એક કઈ બોલે છે? ધડો જ નથી, તમારો જીવ જ નથી અહીંયા સાંભળવામાં. બેઠા છો તો કોઈને બધાને કઈ સ્ત્રીની, ધનની, રૂપની, ભોજનની આસક્તિ ટળી ગઈ છે? નથી ટળી. છતાંય તમે સંસારમાં તમે તમારા કર્તવ્ય કરો છો કે નહીં? નિયમિત ધંધે જાઓ છો, રોજગાર કરો છો, દેશ વિદેશ જાઓ છો, પૈસા કમાવો છો, ઓફિસે જાઓ છો, વિદ્યાર્થી હશો તો તમે નિયમિત અભ્યાસ કરો છો, ભણો છો, સારું રિઝલ્ટ લાવો છો. એ વિદ્યાર્થીને કઈ સ્ત્રીની આસક્તિ, ધનની આસક્તિ છૂટી ગઈ છે? પણ એ આસક્તિ તમને છે તો તમે વધારે ઉલટાના દોડો છો. હાલો ભાઈ મુંબઈ આંટો મારી અને વધારે થોડા 2 પૈસા મળે લઈ આવી. એ આસક્તિ તમને વધારે દોડાવે છે, કર્તવ્યમાંથી ચ્યુત નથી કરતી. આસક્તિ એમાં નડતી નથી. વિદ્યાર્થીને વિદ્યાભ્યાસમાં નડતી નથી, એને આસક્તિ જ છે. એને સારું ભણીને ખૂબ કમાવવું છે, પૈસો જોઈએ છે, અને સારી નોકરી લઈને સારામાં સારી પત્ની લેવી છે. એને આસક્તિ તો છે જ. એ આસક્તિ જ એને ભણાવે છે, એ આસક્તિ જ એને અભ્યાસ કરાવે છે, એ આસક્તિને ધંધો કરાવડાવે છે. કર્તવ્યમાં કંઈ ચૂક નથી. તમે નિયમિત ઘરે જાઓ છો, ઓફિસે નિયમિત જાઓ છો, નિયમિત તમે ફેક્ટરીએ જાઓ છો, નિયમિત મંદિરે આવો છો, નિયમિત સત્સંગ કરો છો. કેમ? એ તમને સ્ત્રીમાં, પુત્રમાં આસક્તિ હોય છે. પુત્ર પરીક્ષામાં સારી રીતે પાસ થાય, સારી રીતે આગળ થાય, એનો ગ્રોથ થાય, એટલા માટે પણ તમે નિયમિત મંદિરે આવતો. આસક્તિ ક્યાંય નડતી નથી તમને. અત્યારે એ બેઠી છે, એ શાંતિથી, એ તમને કામ તમારું કરવા દે, એ બેઠી જ છે. નીકળી ગઈ છે? બેઠી છે, તો તમને ક્યાંય નડતી નથી. પ્રસંગે આવે ત્યારે નડે, પણ છતાં એ કર્તવ્યમાંથી ચ્યુત ન કરે. મોહ તમને કર્તવ્યમાંથી પાડી નાખે તત્કાળ. હું તમારું દ્રષ્ટાંત તમારા લેવલથી આપું. કોઈ છોકરો કે કોઈ છોકરી 12માં ભણવામાં હોશિયાર છે, એને સ્ત્રીની આસક્તિ તો હોય જ, યુવાની છે, પણ એને કોઈ પાત્રમાં જો મોહ થઈ ગયો, હવે કયોય ભણે મને કહેજો, અને પછી આખો દી ગાય રાખે, બસ બસ જડના બોલો, હવે એ શું કરે? ભણી શકે? આને મોહ કહેવાય. કર્તવ્ય પાડી નાખે. એ ઓલા લૈલા મજનૂની વાત નથી. આખો દી ઓલા મજનુ શું કરે? લૈલા ઘરની આજુબાજુ આટા જ મારે રાખે, અને આખો દી એનું સ્મરણ, એના જ ગીત ગાય. જેમ ઓલી કોયલ નહીં આખો દી કુંજન કરી રાખે, એને રીઝવવા માટે બસ ગોથા મારે રાખે. આખો દી SMS, આખો દી મોબાઈલ, આખો દી આખો દી એના વિચારમાં આવારા થઈને ભટક્યા કરે. ભણવાનું બધું ઉડી જાય. આને શું કહેવાય? હા, આ જો હવે પકડાણો. સમજાણું ને? એ તમને ભણવા ના દે, તમને ઓફિસે ના જવાય. તમને જાઓ તો તમે ધંધામાં ના લાગો, ઓફિસ બંધ કરીને આવારા બેઠા હોય, બસ
નહીં, હમણાં એક જણા મને એસએમએસ આવ્યો હતો, એને ફોન કર્યો, હલો કે ફોન લગાડીને કે સામે સ્ત્રી પાત્ર છે એનો હેત, એટલે હવે એનો શબ્દ તમે અંગ્રેજીમાં બોલો છો, મને બોલતા શરમ આવે, એટલે એનો સ્ત્રી મિત્ર, એટલે એને ફોન કર્યો, હલો આ તો શું છે, બહુ મન થઈ ગયું, તારા વગર ક્યાંય ગમતું નહોતું, તેમ થયું ચાલો 2 ઘડી વાત કરીએ, પણ તમે હમણાં અડધો કલાક તો મારી હારે વાત કરી, ઓય ધડે ના, તને ફરીથી લાગી ગયો. હવે જ્યાં મોહ છે એને ભણવા નહીં દે, ઓફિસમાં ધ્યાન અપાશે નહીં, ધંધામાં ધ્યાન અપાશે નહીં, કશું જ થશે નહીં. કવિ કલાપી લાઠીના પુસ્તક મળે છે, કલાપીનો કેકારવ, પણ એ કેકારવ એનો શેનો હતો? જાણબાળ હશે, એમને ખબર હશે. હવે એને પરણીને આવ્યા ત્યારે એની પત્ની સાથે એક દાસી આવેલી, એ દાસીમાં એને મોહ થઈ ગયો, બસ પતી ગયો. આખો દી સનમ સનમ ને નામે ગીત લખ્યા કરે, તે પંખીની ઉપર પત્રો ફેંકતા ફેંકી દીધો, આવું બધું આમ કરી નાખ્યું, જ્યાં જ્યાં નજરે મારી ઠરે, બધું એવું જ છે, જ્યાં જોવે ને બસ તારા જ પગલા દેખાય છે, તારી જ રસ દેખાય છે, તારું જ મુખ દેખાય છે, તારું જ આંખ દેખાય છે, તારી આવન જાવન દેખાય છે, આવા પ્રેમના ગીતો લખી રાખે. રાજકાજમાં કઈ ધ્યાન દીધું નહીં. છેવટે એની પત્નીએ જેને પેંડામાં ઝેર આપીને મારી નાખ્યા, કવિ કલાપી 28મી વર્ષે મૃત્યુને ભેટ્યા. ગયું ને ગોળો ગોફણ બે. કર્તવ્ય કર્મ કરવા ના દે, આને મોહ કહેવાય. પત્નીમાં આસક્તિ હતી, દાસીમાં મોહ હતો, કર્તવ્ય ન કરવા. ત્રીજી વાત, ધૃતરાષ્ટ્ર ખુરશી બધાને વાલી લાગે, પણ ધૃતરાષ્ટ્રને ખુરશીની આસક્તિ નહીં, મોહ હતો. તો કર્તવ્ય ચૂકી ગયા. એના સગા ભાઈના દીકરા, સગા ભાઈની વિધવા પત્ની કુંતા, એના પ્રત્યે એનું કર્તવ્ય છે કે નહીં કાંઈ? એ કર્તવ્ય ચૂકી ગયો માણસ. એટલો બધો મોહ ખુરશીનો, રાજનો, રાજ મુગટનો એનો દુર્યોધન દીકરામાં. બસ એ વનમાં દર દર ભટકે, ભીખ માગીને ભોજન કરે, તો એને કઈ થતું જ નથી. જેનું કર્તવ્ય છે મોટા ભાઈ તરીકે, કર્તવ્ય ચૂકી. એટલે મોહ કર્તવ્ય ચૂકાવે, આસક્તિ કર્તવ્ય ચૂકાવે નહીં. બીજી વાત, આસક્તિ છે ને, સાંભળો છો ને, આસક્તિ હોય તો આસક્તિમાં લાજ શરમ હોય, મર્યાદા હોય. મોહમાં લાજ શરમ મર્યાદા ન હોય. આસક્તિ ઘૂંટાઈ ઘૂંટાઈને જો એ મોહ થઈ ગયો એટલે પૂરું, તમારે લાજ શરમ ન હોય, મર્યાદા ન હોય. સમજી લેવાનું, જ્યાં જ્યાં જે જે તે બાબતોમાં જ્યાં તમે લાજ શરમ મૂકી, સમજી લો જે તે પ્રકારનો તમને મોહ વળી ગયો છે. આસક્તિ હોય તો તરત એમાં લાજ શરમ હોય. તમે તમારી પત્નીમાં હોય, બધા પતિમાં એકબીજાને આસક્તિ હોય, સ્વાભાવિક હોય, પણ તમે જાહેરમાં કે ઘરમાં કે બધે તમે લાજ શરમથી વર્તો છો. અને તમારી જ પત્ની હોય અને તમે ઘરમાં કે બહાર જો લાજ શરમ મૂકીને હરતા ફરતા થઈ જાઓ તો મોહ. પછી એને કોઈ નહીં પડી ના હોય, નાક જેવું ન હોય, ગમે એટલું કાપો તો તરત ત્યાં ત્યાં ઉગી જ જાય. નાક એવું હોય જ નહીં, કાપ્યા પછી હું કાપવાનું શું હોય તો કાપે ને. તમને દાખલો આપું એટલે તમને સમજાઈ જાય. નારદજી ફરતા ફરતા વૈકુંઠ લોકથી આવતા હતા અને એમાં એમણે તુલસીદાસજીએ જે લખ્યું છે રામચરિતમાનસમાં એ પ્રમાણે શીલનિધિ રાજાને નગરીમાં આવી ચડ્યા
અને શિલનિધિ રાજાની એક દીકરી, એનું નામ વિશ્વમોહિની, એનો સ્વયંવર હતો. સ્વયંવર એટલે ખબર છે ને, રાજા દેશ પ્રદેશમાંથી રાજકુમારો આવ્યા હોય અને કન્યા છે વરમાળા લઈને નીકળે, અને તમે જેમ શાક માર્કેટમાં જેમ બકાલું રીંગણું બધા ભાવ પૂછતા પૂછતા જાઓ, એમાં તમને જે ભાવ સસ્તો અને સારું લાગે એ તમે પસંદ કરો. એમ હવે આ કેવી લગ્ન પ્રથા હશે બોલો. હવે આજે આવું કર્યું હોય તો મૂર્તિયા લાઈનમાં બેહાઈ રહ્યા હોય ને ઓલી વળી વરમાળા લઈને નીકળે ને પછી જે હારો લાગે એને પહેરાવે, શું થાય? અરે ત્યાં ઝપાઝપી થઈ જાય. લાઈન જ પેલી રાજકુમારીએ છોડી દીધી કે આપ શું કોણ મારા બાપને કહો ને ધક્કા મારીને કઢાવવાને. તો નારદજીને એમ થયું કે આણે મને જોયો નહીં, ખુરશીઓ ઠેકીને પાછી બીજી લાઈનમાં બેઠા. હવે નારદજી આમ ઠેકામણી દાર રમતા હશે, એ લાગતું કેવું છે. છતાંય નારદજીને શરમ નથી. કેમ નથી? આને મોહ કહેવાય સાહેબ, આને મોહ કહેવાય. શરમ જ નહીં. ગમે ત્યારે ગમે તેનો હાથ પકડી લે, સમજી લ્યો મોહ છે. રસ્તા ઉપર એલફેલ ચાલે, ઘરમાં એલફેલ પતિ પત્ની હોવા છતાંય જો વિચરે, ઘરના સભ્યોની માવતરની વડીલોની જો આમન્ય ન રહી શકતી હોય તો સમજો એ સ્ત્રીમાં મોહિત થઈ ગયો છે. એની પત્ની ભલે હોય, આસક્તિ નથી, મોહ છે. એક વિધવા બાઈ, એને 1 વર્ષનો છોકરો હતો અને ધણી મૃત્યુ પામ્યો. પેટે પાટા બાંધી બાંધીને છોકરાને મોટો કર્યો, છોકરાને ભણાવ્યો, ખૂબ સારી ડિગ્રી મેળવાવી. પેલી વિધવા બા કોઈના વાસીદું વાળે, કોઈના છાણા થાપે, કોઈના વાસણ માંજે, કોઈના કપડાં ધોવે, કોઈના કચરા પોતા કરે, એમ કરીને છોકરાને બહુ ઊંચો અભ્યાસ કરાવ્યો. બનેલી ઘટના કહું છું. અને છોકરો ભણીને સારું ભણ્યો, સારી નોકરી લાગી, સારો પગાર આવતો થયો, સારી માગું પણ મળી ગયું, સારી ઘર મળ્યું, સસરું, સારી પત્ની મળી, એને જેવી જોઈતી હતી એજ્યુકેટેડ ભણેલી એ મળી. રંગે ચંગે ગમે તેમ કરીને માએ વિવાહ કર્યા ધામધૂમથી. પરણીને બહુ ઘેરે આવ્યા. થોડા દિવસ થયા, છોકરો, એનો આધાર એક માં જ હતી ને, હવે આધાર બદલાયો. આ સૌ સંસારમાં હોય અને પોતાની પત્ની હોય એમાં આસક્તિ હોય, સ્વાભાવિક છે. પણ આ મોહ તમે જોઈજો. હવે થોડા વખત થયા એટલે ઓલી પત્ની છે એ થોડી ભણેલી ગળી, ભણેલો ગણેલો તો આ હતો, પણ પેલીને તો એની રીતની વિદ્યાનું ઘમંડ. એટલે પછી બા સાથે ફાવે નહીં, સાસુ સાથે, અને અષ્ટમ પષ્ટમ એના પતિને એટલે આ માના દીકરાને એને કંઈ ભરાવ્યા કરે. એમાં એક દિવસ ડોશીમાં બેઠા છે અને આ છોકરો એમના બાને કહે છે, બા તમને મારે એક વાત કરવી છે. તો કે કેને બેટા, એમાં તારે શું એમાં મૂંઝાવાનું હોય? બા, મારા ઘરનાને છે ને તમારી સાથે ફાવતું નથી. ઓહો હો, એને જીભ કેમ ઉપડી છે? બા, મારા ઘરનાને તમારે અરે ફાવતું નથી. અરે રે હે દીકરા, એને એવું શું છે મારે નથી ફાવતું? હું કઈ નડતી નથી, હું મારું કામ કરું. પણ એમાં બા એવું છે, મારા ઘરના મને વારે વારે કીધા કરે છે, એટલે મારે હવે તમને કહેવું જ જોઈએ. અને તમારે બહુ પછી લાગણીશીલ ના થવું જોઈએ. આમ તમને આટલી વાત કરી એમાં શું આંખમાં આંસુ આવી? વિચાર કરો, આ શું બોલે છે? ડોશીને આંખમાં આંસુ ન આવે તો શું દૂધ આવે સ્તનમાં? આટલું મેં તમને કીધું કે મારા ઘરના તમારે નથી ફાવતું, એમાં તમને શું વળી બોર જેવડા આંસુ મળ્યા પડવા? અરે પણ દીકરા, મને આંસુ ના આવે તો શું આવે? તમારે સાંભળવું જોઈએ. એમ આ તો હું સાંભળું જ છું, મારે બીજું તો છે પણ, હું તો રાંડી બાઈ છું. હા, મારે એ જ કેવું છે. એટલે બેટા, મારા ઘરના એમ કહે છે કે આપણી પ્રગતિ નહીં થાય. કેમ? તો કે આપણે એવું નથી સાંભળતા
મારે તો રોજ નીત ઉઠીને આપણે બેયે વિધવાનું મોઢું જોવાનું ને, અને વિધવાનું મોઢું જોવે એનું કોઈ દી શુકન ન થાય. હા હા હા, એની માં કે હા હા હા, તું મારું પેટ થઈને બેટા, હું તારી માં છું, મારું મોઢું જોઈને તને અપશુકન થાય છે, તું શું બોલે છે? ડોશી તો છાતી કૂટવા માંડી, રડતી રડતી કે દીકરા, મારું મોઢું જોઈને તું જીવો, મારું મોઢું જોઈને તું મોટો થયો, મારું મોઢું જોઈને તું સારું ભણ્યો, મારું મોઢું જોઈને તને સારું સાસરું મળ્યું, મારું મોઢું જોઈને તને સારું લગ્ન ધામધૂમથી થયું, સારું કમાતો થઈ ગયો. આમાં મારું મોઢું જોઈને તને કોઈ દી અપશુકન ન થયા, અને હવે અપશુકન થાય છે, અને તારા ઘરનાને અપશુકન થાય છે મારું વિધવાનું, અને મને વિધવા કહેતા તને શરમ નથી આવતી? હું તારી માં છું. પણ બા, એ હવે બહુ લાગણીશીલ ન થવું. અમારે તો શું છે, તમે ખર્યું પાન કહેવાય, હવે અમારે તો લાંબુ પંથ કાપવાનો, એટલે બા તમે છે ને, હું તમને મળતો રહીશ, મને કાંઈ તમારે વાંધો નથી. અનાથ આશ્રમમાં મેં બધી વ્યવસ્થા કરી છે. હા હા, આને શું કહેવાય? આ બોલતા એને કાંઈ શરમ નથી આવતી. હું મારી માને શું કહું છું? પત્નીમાં આસક્તિ હોય, પણ આને શું કહેવાય? મોહમાં એ એની આ વિધવા બા, એને કેમ મોટો કર્યો, કેમ પરણાવ્યો, અને એને કે છે એને અપશુકન થાય છે, અને અનાથ આશ્રમમાં મૂકવા માટે હાલ્યો. શેરીઓના ઝાડવા થંભી જાય, પવન શરમનો માર્યો થંભી જાય, સૂરજને એમ થાય કે હું આથમી જાઉં, એવી શરમ આવે આ ઘટનામાં. પણ પેલાને શરમ આવતી, જ્યાં મૂકવા જાય ને ત્યાંય સંચાલકો વ્યવસ્થાપકોને પણ શરમ આવે, પણ આ મોહાંધને શરમ આવે. આને મોહ કહેવાય. એક બાપા મને થોડા વર્ષો થઈ ગયા, મને આવ્યા હતા ત્યારે થોડું રડવા માંડ્યા. આમાં કોઈ સત્સંગી કે એવું નહીં, પણ આ દેવ દર્શને આવતા હોય, અને રાત્રે આપણે કથા વાર્તા થતી હોય તો ઘણા નથી આવતા હોતા, એમ સાંભળવા આવતા હોય. પછી બિચારા આવીને સીધા રોવા માંડ્યા. અને મેં કહ્યું, શું છે બાપા તમે? એ આ કંઈક શ્રીજી ટાવર છે ને એમાં રહેતા હતા. મને કે સામે મારી પાસે 9 લાખ રૂપિયા મૂડી હતી. મારે તમને શું કહેવું, મારે એકનો એક છોકરો છે, મને મારી મારીને મારા 9 લાખ રૂપિયા લઈ ગયો. મને આ જો મને માર્યો. પૈસાનો મોહ બધાને હોય, એટલે આસક્તિ બધાને હોય, તો મોહ પૈસાનો ભૂંડો. બાપને મારીને પૈસા લઈ લેવા એને મોહ કહેવાય. એ તો ઠીક છે સ્વામી, હવે આપણું હતું તે છોકરાને આમે મરી જાય તો એને જ દેવાનું હતું ને, પણ હવે મરીએ નહીં ત્યાં સુધી શું કરવું સ્વામી? મેં તો એને દઈ દીધા બધા. મારે ટૂંકું પેન્શન છે, થોડું મને ડાયાબિટીસ ને એવું હોય, એનો દવાનો પૈસો આમાંથી કાઢો. મારો છોકરો મને કાંઈ પૈસો દેતો નથી, તે હું પેન્શનમાંથી કાઢું, એ તો હું કાઢી લઉં, એનો વાંધો નથી. એમ કહેતા કહેતા તો પોક મૂકીને રડવા માંડ્યા. મેં કીધું હા 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 બાપા. વળી આશ્વાસન આપ્યું. મને કે સ્વામી તમારું આશ્વાસન કાંઈ કામ નહીં આવે. મેં કીધું પણ બીજું હું કરું છું. મને કે મારો છોકરો મારી પાસે એમ કહે છે, તમારે ઘરમાં રહેવું હોય અને અહીંયા ખાવું પીવું હોય તો મહિને 2000 રૂપિયા રોકડા મને ગણીને દો. હવે બાપને પોતાના છોકરા પાસે રહેવા જમવા માટે જીવાય આણે દેવાની હોય, એની જગ્યાએ છોકરાને બાપાએ 2000 રૂપિયા આપવાના, તો ઘરમાં જમવા મળે. અને ઓલો લે એ આમ પૈસા લેતા પેલાને શરમ નથી. આને શું કહેવાય? પૈસાને આસક્તિ હોય, પણ આને મોહ કહેવાય. આ રાપર કચ્છમાં પેલા એક જબરદાન ગઢવી કરીને ન સળગી ગયા જમીનના મામલામાં, ખોટા દસ્તાવેજો તલાટીને મામલતદારે ભેળા થઈને કડદો વાળી નાખ્યો, કરોડોની જમીન છે એ બારોબાર વેચી મારી, એને બધું ઘણું બધું ચાલે છે ને, એ થઈ ગયું. પેલો 2 વર્ષથી ધક્કા ખાતો હતો, છેવટે કંટાળીને કચેરીની સામે મરી ગયો ને. આપણે તો એનો ફોટો જોઈને આપણે તો જીવ બળવા મળ્યો, બળ્યો હોઈએ ને આપણે બળીએ. ઓલા તલાટી મામલતદારને કાંઈ છે જ નહીં, જાણે કચરો નહીં વાળો ચોળનો સ્ટ્રીટ લાઇટ ગલીનો ભેળો કર્યો એમ એમ સળગી ગયો. કાંઈ નહીં, એને તો કરોડો જે મળ્યા એનો આનંદ. મરી જાય તો મરી જાય, કે એ જો ન સમજે તો મરી જાય. લે, આને પૈસાનો મોહ કહેવાય. કોઈ શરમ ન આવે એને, અને બિંદાસ થઈને ફરે જ્યારે કેમ શુભ કામ કર્યું હોય. પૈસાની આસક્તિ નથી, પણ
મોહ છે. આ ક્રિકેટની બધી આસક્તિ તમને બધાને હોય, પણ ઓલો વર્લ્ડ કપ જીત્યા, મેં તો છાપામાં બહુ ઝીણે તમને હાથમાં કદાચ નહીં આવ્યું હોય, પણ અમારું તો આવું છે ને, આ માઇક્રો આંખ્યો હોય તે એ મેં પકડી. હું તમને કદાચ તમારે જાણમાં નહીં હોય, મેં પકડી લીધું. એ તો આપણને શરમ આવે, વાંચીને જાણીને સાંભળીને તમને શરમ આવશે. સુરતમાં બધા જુલુસ તો આનંદથી બધા કાઢતા હતા ને, બધા આપણે જોયા રાખતા હતા. અત્યારે કોઈને પેટ્રોલ મોંઘું નથી લો. ત્યારે તમે કોઈ ઘરે નહોતા, બધી ગાડીઓ લઈને બહાર આખા દેશમાં નીકળી પડ્યા હતા. ત્યારે કોઈને એમ નહોતું 60 રૂપિયા પેટ્રોલ છે, મફત સરકાર આપતી હોય એમ નીકળ્યા હતા બધા, અને કરોડો રૂપિયાનું બાળી નાખ્યું. જાણે કેમ પાકિસ્તાન ઉપર સરહદ ઉપર જીત મેળવી હોય. હું તો ખરેખર જોવા માટે ત્યાં આવ્યો, પછી ઓલી પાળી ઉપર મેં કીધું, અને હું એકલો દાંત કાઢું. મેં કીધું ગાંડપણની કઈ સીમા હોય, ગાંડપણની કઈ સીમા હોય, ગાંડપણની. એકલો દાંત કાઢું. એટલે બાજુમાં આવીને એક જણ ઉભો મને કે શું દાંત કાઢો? મને ખરેખર ઉધરસ ચડી ગઈ, એટલા દાંત આવ્યા છે એવી વાત કરો. એકલો દાંત કાઢું. મેં કીધું ઓહો, આને કોણ સમજાવે? આ જ લોકો પાછા બધા જયારે કોઈ કથા પ્રસંગ હોય ત્યારે એ છાપામાં એમ લખતા હોય છે, આટલા ધાર્મિક મેળાવડો થાય છે ત્યારે લોકો બધા વાહનોમાં જાય છે, પેટ્રોલ કેટલું બળે, આ કુદરતી સોર્સિસનો નાશ કરવામાં આવે છે, માટે સૌને આટલો બધા ખર્ચામાંથી બચાવવો જોઈએ. ધાર્મિક મેળાવડાઓ અને કથા પ્રસંગો બંધ રાખવા જોઈએ, જેથી આપણે પેટ્રોલની બચત થાય. છે ને, આ દુનિયા કેવી છે જો. હરિઓમ તત્સત છે. તો સુરતમાં એ લોકોનો હર્ષમાં બધા ફરતા હતા. એમાં એક જણો છોકરો યુવાન બધા કપડાં કાઢીને આખા સુરતમાં રખડ્યો, આનંદ વ્યક્ત કરવા, દિગંબર ફેર્યો. છે શરમ? આને ક્રિકેટનો મોહ કહેવાય. આસક્તિ તો ભાઈ થોડી ઘણી હોય, સમજ્યા, પણ જુવાન જેવો છોકરો, બેન બેટી દીકરી મા બેન કોઈને ગણે નહીં, અને બજારમાં એમનો રખડે, પણ આને માર્યો કેમ નહીં કોઈએ? મને એ નથી થતું. આને મોહ કહેવાય. તમને કે મને કે સૌને પોતપોતાના શરીરની આસક્તિ હોય કે નહીં, પણ તમે બહેનો દીકરીઓ પુરુષો છોકરા જુવાન છોકરાઓ તમે એવા કપડાં પહેરો બીજાને શરમ આવે તમને ન આવે તો સમજો તમને તમારા શરીરની આસક્તિ નહીં, મોહ છે. અડધા નાગા પૂગા થઈને રખડતા હો તો સમજો તમને શરીરનો મોહ છે, આસક્તિ નથી. બેન દીકરીને શરમ આવવી જોઈએ ને. અને આ આજના મા બાપે છે ને એને મોહ છે છોકરાઓને. છોકરા હા, અરે છોકરો જણ હજી સમજ્યો, પણ હવે છોકરી પોતાની એ રાત્રે એવી પાર્ટીમાં ગઈ હોય ને એ મોડી આવે ને એવા કપડાં પહેરીને ગયા હોય ને પાછા વળી ગૌરવ લે કે એ તો હજી બેબી સૂતી છે, કારણ કે રાત્રે પાર્ટીમાં ગઈ મોડી આવી હતી. આ ગૌરવનું છે? લાજવાન બદલે ગાજે. આ છોકરાઓનો મોહ, આસક્તિ નહીં, મોહ. હજી એક વાત કહી દઉં, શરમનો છાંટો નહીં. ધૃતરાષ્ટ્રને તમે જાણો છો ને? એ ધૃતરાષ્ટ્ર બધી જળ હતી ને મહાભારતમાં. મહાભારત ખેલાઈ ગયું, યુદ્ધ થઈ ગયું, બધા કૌરવો મરી ગયા, અને પાંડવોને માથે ધૃતરાષ્ટ્ર દુર્યોધને કઈ વિતાવવામાં બાકી રાખ્યું હતું? યુદ્ધ પૂરું થઈ ગયું. એટલું કુંતાને 5 પાંડવોને દુઃખ દીધા કે જે આપણે સાંભળીએ તો આપણને પીડા થાય. તો એ જ ધૃતરાષ્ટ્ર અને અંધ પેલી ગાંધારી એ યુધિષ્ઠિરના પાંડવોના મહેલમાં રહે છે, અને એ આ બધા એને પીરસે અને એને સાચવે, એનો રોટલો ખાય છે. આ જીવવાનો મોહ કહેવાય. આના કરતા મરી જવું જોઈએ, વનમાં જતું રહેવું જોઈએ, પણ એને શરમ નથી કે હું આને ત્યાં આશરો લઉં. આને જેને મેં કાળા કામ કર્યા એનો રોટલો ખાતા આજે મને આ અવસ્થાએ શરમ આવવી જોઈએ. અને ખરેખર વિદુર આવ્યા અને એક દિવસ નિવરાતે જમતા હતા અને વિદુરજીએ કીધું કે તમે ઘરડા છો, મારા વડીલ છો, પણ મારે તમને મહાભારતમાં છે વિદુર કે મારે તમને કેવું જોઈએ કે તમને શરમ છે કે નહીં.
જેને તમે ઝેર દીધા, જેને તમે દાવા નળમાં લાક્ષાગ્રહમાં બાળ્યા, જેને તમે વન ભટકતા કર્યા, જેની પુત્ર વધુને જેની વહુને તમે કપડાં ખેંચવાના પ્રયોજન કર્યા, એને ત્યાં રોટલો ખાતા તમને શરમ નથી આવતી? ત્યારે અંધ ધૂતરાષ્ટ્ર દાંત કાઢી વિદુર તો હું શું કરું? વિદુર કે વાન પ્રસ્થ લ્યો, જંગલમાં ચાલો. તમે નહીં ચાલો તો હું તમને સાથે લઈ જાઉં, મારી સાથે ચાલો, પણ આ શોભતું નથી તમને. અને પછી બુઢ્ઢો ને બુઢી ઊભા થયા અને વિદુરની સાથે જંગલમાં જ્ઞાન વાનપ્રસ્થ લીધો. આને જીવવાનો મોહ કહેવાય. એટલે મોહ બધામાં આવે, સ્ત્રીમાં આવે, ધનમાં આવે, છોકરામાં આવે, પૈસામાં આવે, ખુરશીમાં આવે, જીવવામાં આવે, બધામાં આવે. પણ જ્યારે લાળ શરમ જતી રહે ત્યારે એને શું કહેવાય? મોહ કહેવાય. હજી એમાં થોડીક વાત છે, પણ એ આજે નહીં, આવતા શુક્રવારે સહજાનંદ સ્વામી મહારાજ